હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, મને એક વસ્તુનો તો ચોક્કસ વિશ્વાસ છે કે આપણે કોર્સમાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, ક્લિયર છે, એમ તમારો કોન્ફિડન્સ જે છે, એટલીસ્ટ આપણે જે પાર્ટ કવર કરવાના છે સિલેબસમાં, ક્લિયર છે, એ પાર્ટને લઈ અને સ્ટેપ બાય સ્ટેપ વધતો જ હશે. અને હવે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ, ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શું ડિસ્કસ કરવાના છીએ. પણ આ ટોપિક જે છે એ હું એમ કહી શકું કે તમારા માટે જસ્ટ લાઈક અ વેબ સિરીઝ જેવું બની રહેવાનો છે. બહુ એટલે બહુ મજા આવવાની છે ટોપિકની અંદર. અને એનાથી પણ આગળ દુનિયામાં કોઈ પણ દેશમાં જાઓ, ક્લિયર છે, ભારતના છીએ એનો ગર્વ છે, પણ કદાચ કોઈ કાનૂની પરિભાષાની વાત આવે, કાયદાની બાબતમાં આવે, તમને એમ કે તમને તમારા દેશમાં સરકારે ઘડેલા હોય એવા કયા કયા કાયદા ઉપર બહુ ગર્વ છે, તો આ કાયદો એમ કહી શકાય કે ગર્વથી કહેજો. આપણો આ કાયદો છે, પછી મનરેગા છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન પણ છે, પણ રાઇટ ટુ ઇન્ફોર્મેશન પશ્ચિમમાં ઘણા બધા દેશોએ પહેલા લાવેલા હતા. ક્લિયર છે? યસ. કદાચ એનજીટી એક્ટ જે છે, કદાચ જાણતા હશો તમે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો યસ, એ પણ તમે કહી શકો. કેમ એ અત્યારે તમારે જાણવાની જરૂર નથી. ક્લિયર છે? કોઈને વિશેષપણે જાણવું હોય તો મને કહેજો. ઓકે, હવે ટોપિક પર આવીએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે શરૂઆત કરેલી છે, ક્લિયર છે, ત્યારે હું એવું નથી માનતો કે કોઈ વિદ્યાર્થી એવો હશે કે જેને બે શબ્દ નહીં સાંભળ્યા હોય. કયા બે શબ્દ છે? એક છે આરટીઆઈ અને બીજો છે રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એડ્યુકેશન જે તમે બોલો. આરટીઆઈને આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહીએ છીએ, પણ આપણે આરટીઆઈ જ બોલીએ છીએ. અને બીજો છે રાઇટ ટુ એજ્યુકેશન. આ બે શબ્દ કાયદા વિશે તમે સાંભળ્યું જ હશે. કાયદામાં અંદર ખબર હોય કે ના હોય, ક્લિયર છે, પણ આ બે શબ્દ સાંભળ્યા તો હશે જ. હવે એમાંનો આ જે રાઇટ ટુ એજ્યુકેશન છે ને, એને આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક બની રહેવાનો છે. અને તમને એમ કહેવાય ને કે અત્યારે તો જેમ જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈશું, ક્લિયર છે, એમ તમને ખ્યાલ આવતો જ હશે. પણ આ કાયદો બરાબર છે, એમ કહી શકાય કે ભાઈ મૂળભૂત અધિકારોની બાબતમાં ભારતમાં બીજો સૂર્યોદય છે. મૂળભૂત અધિકારોના પ્રકરણની બાબતમાં, કે મૂળભૂત અધિકારોનો એક સુવર્ણ અધ્યાય આપણે બંધારણના ઘડવૈયાઓ ઘડી ગયા છે, ક્લિયર છે, પણ એનો બીજો સૂર્યોદય જે છે, યસ, આ રાઇટ ટુ એજ્યુકેશનને કંઈક કહેવામાં આવે છે. કેમ? તો એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જઈશું, એમ તમને ખ્યાલ આવતો જશે. ક્લિયર છે? હું તમને એક ક્વેશ્ચન અત્યારથી જ કહી દઉં છું. એક ક્વેશ્ચન આખો કાયદો પૂરો થશે ત્યાં સુધીમાં તમારે વિચારવાનો છે અને મને આ ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. જે વ્યક્તિ આ ક્વેશ્ચનનો એમ કહી શકાય કે મને સંતોષકારક જવાબ આપશે, ક્લિયર છે, એ વ્યક્તિને આ કોર્સની આખી ફી રિફંડ મળી જશે. આજની તારીખ છે 27/10. તમારા માટે 5 નવેમ્બર સુધીનો ટાઈમ હશે. ક્લિયર છે? યસ. જે લોકો, અને હું પ્રામાણિકતાથી કહું છું કે જેનો જવાબ સાચો હશે, ક્લિયર છે, એના હું વોટ્સએપ ગ્રુપમાં નામ પણ નાખી દઈશ. સંતોષકારક જવાબ મળવો જોઈએ. ક્લિયર છે ને? વિચારવાનું છે તમારે. મતલબ 5-6 લેક્ચર જે થશે એ બરાબર રીતે ભણજો ખરા. લેટ્સ બિગિન ધ શો. રાઇટ ટુ એજ્યુકેશન તો વાત બરાબર છે, પોપ્યુલરલી આપણે એને કહીએ છીએ, પણ એનું ઓફિશિયલ સત્તાવાર નામની જો વાત કરીએ તો એનું સત્તાવાર નામ શું છે? તો ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. રાઇટ ઓફ ચિલ્ડ્રન, બાળકનો અધિકાર. પણ કઈ બાબતમાં બાળકનો અધિકાર? બાળકનો અધિકાર. બાળકનો અધિકાર. પ્રશ્ન એ થાય કે કઈ બાબતમાં બાળકના અધિકારની વાત અહીંયા કરવામાં આવી છે? તો કે ભાઈ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. ફ્રી એટલે મફત, કમ્પલસરી એટલે ફરજિયાત. મફત અને ફરજિયાત શિક્ષણનો.
મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો. ક્લિયર છે? મફત અને ફરજિયાત શિક્ષણનો બાળકનો અધિકાર અધિનિયમ 2009. મફત અને ફરજિયાત શિક્ષણનો બાળકનો અધિકાર અધિનિયમ 2009. સાહેબ તમે એવું કીધું કે મૂળભૂત અધિકારોના સંબંધમાં આ બીજો એક અધ્યાય કહેવામાં આવે છે, એક બીજો સુવર્ણ કાળની શરૂઆત કહેવામાં આવે છે. તો આ તો 2009માં થયું છે અને અમને થોડે ઘણે અંશે એવું યાદ છે કે ભાઈ કંઈક ઓલો 86મો બંધારણીય સુધારો હતો એ તો 2002માં આવી ગયો હતો. બધું ઇન્ટરલિંક છે અને આ જ લેક્ચરમાં તમને સમજાઈ જશે. આ લેક્ચર પ્રોબેબિલિટી 1.5 કલાકની આસપાસનો થવાનો છે, પણ અહીંયા તમે પોલિટીના પણ ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ અહીંયા તમારા ક્લિયર થશે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. તો હવે અહીંયા ક્લિયર છે આ કાયદામાં કહેવામાં શું આવ્યું હશે. તો એવું કહે છે કે ભાઈ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો પહેલાં તો આ મફતનો મિનિંગ શું હશે એ સમજાવવામાં આવ્યો હશે. મફત એટલે શું થશે, ફરજિયાત એટલે શું, આ બધાને પરિભાષિત કરવામાં આવ્યો હોય ને, વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હશે. ક્લિયર? શિક્ષણની વાત કરીએ છીએ તો કયું શિક્ષણ? શિક્ષણમાં તો બાલ મંદિરે સમજવા માટે શિક્ષણ ગણી શકો, પ્રાથમિક પણ શિક્ષણ ગણી શકો, માધ્યમિક પણ શિક્ષણ ગણી શકો, ઉચ્ચતર માધ્યમિક પણ શિક્ષણની જ પરિભાષામાં આવે છે. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ, બરાબર છે, આ બધી વસ્તુઓ શિક્ષણમાં આવે છે. તો કયું શિક્ષણ? અને બાળક છે તો પહેલા તો બાળકને પણ વ્યાખ્યાયિત કર્યું હશે કે ભાઈ બાળક એટલે શું, કોને બાળક ગણવા. તમારામાંથી બધા કદાચ એમ કે સાહેબ હું મારા માતા પિતા માટે તો હજી બાળક જ છું, પછી ભલે 25 વર્ષના થઈ ગયા હોય. તો યસ, તો આ બધી વસ્તુને બરાબર છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોવાનું છે કે બાળક એટલે શું, શિક્ષણમાં કયા પ્રકારના શિક્ષણની વાત કરી છે, મફત શિક્ષણ એટલે શું થશે, ફરજિયાત શિક્ષણ એટલે શું થશે. આ બાળકને આવું મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એટલા માટે રાજ્ય સરકારની શું જવાબદારી રહેશે, કેન્દ્ર સરકારની શું જવાબદારી રહેશે, સ્થાનિક સત્તા મંડળોની શું ભૂમિકા રહેશે. હવે શિક્ષણ આપવાની વાત છે તો સ્વાભાવિક છે ખર્ચોય થાય, શાળા બનાવવી પડે, શાળામાં નિરંતરપણે પછી ખર્ચાય થયા રાખે, શિક્ષકને દર મહિને પગાર આપવાનો થાય. ક્લિયર છે? યસ. પછી તો કે શાળા છે તો પછી રેગ્યુલર બેઝિસ ઉપર ત્યાં બીજી બધી સ્ટેશનરીઝનો આ બધોય ખર્ચ થાય, તો આ ખર્ચો ભોગવશે કોણ? ક્લિયર છે? શાળામાં કેટલા શિક્ષકો હોવા જોઈએ એની પણ બધી વાત છે. આ કાયદાની અંદર કમ્પ્રિહેન્સિવલી તમામ બાબતોને એડ્રેસ કરવામાં આવી છે, તમામ બાબતોને ક્લિયર છે એમ કહેવાય ને કે પ્રોપરલી સુનિશ્ચિત કરવામાં આવી છે કે ભાઈ હા કોઈ વસ્તુમાં કચાશ ન રહી જાય. જેમ જેમ આગળ વધીશું એમ ખ્યાલ આવશે. ઓકે, લેટ્સ બિગિન ધ શો. પહેલા હું તમને આ કાયદાની એક ઐતિહાસિક બાબતની વાત કરીશ. ક્લિયર છે? સ્ટેપ બાય સ્ટેપ. પેલું અમિત શાહ સાહેબ નતું ક્રોનોલોજી સમજીએ, તો પહેલા આપણે ક્રોનોલોજી સમજીશું. એમાં તમારા પોલિટીના ફંડામેન્ટલ રાઇટ્સને લઈ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP છે એને લઈ અને એક બહુ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે એ ક્લિયર થશે. અને એમાં હું તમને કેટલીક ઇન્ટરવ્યુને લગતી બાબત પણ અહીંયા લિંક કરીશ. તો હવે જે નેક્સ્ટ 40-45 મિનિટનું ડિસ્કશન છે થોડું ધ્યાનથી સમજજો, બહુ મજા આવવાની છે. પ્રેક્ટિકલ એપ્રોચથી જ વાત કરીશું. ઓકે, પહેલાં તો આપણે આ પ્રશ્ન એ ઉદ્ભવે, બરાબર, ઐતિહાસિક બાબત ડિસ્કસ કરીએ પહેલા આ કાયદો કોણે બનાવ્યો અને એ કાયદો બનાવવાની સત્તા એને ક્યાંથી મળી. પ્રશ્ન એ ઉદ્ભવે કે ભાઈ આ કાયદો બનાવ્યો કોણે. ક્લિયર છે? તો આ કાયદો બનાવ્યો છે ભાઈ કેન્દ્ર સરકારે. કેન્દ્ર સરકારને આ કાયદો બનાવવાની સત્તા ક્યાંથી મળી? તો કે ભાઈ બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારો જે છે એમાં આર્ટિકલ 21 હેઠળ અથવા આર્ટિકલ 21 માંથી કેન્દ્ર સરકારને સત્તા મળી છે. કાયદો બનાવ્યો કોણે? કેન્દ્ર સરકારે. આ કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને ક્યાંથી મળી? તો કે ભાઈ મૂળભૂત અધિકારો હેઠળના અનુચ્છેદ 21A માંથી ક્લિયર છે કેન્દ્ર સરકારને આ કાયદો બનાવવાની સત્તા મળી છે. હવે જે ઐતિહાસિક બાબત ડિસ્કસ કરવાની છે એ બધું મેં લખીને આપી દીધું છે, પણ યસ હું તમને પ્રોપરલી સ્લાઇડ બાય સ્લાઇડ જઈશ. ઓકે, મૂળ બંધારણની જો આપણે વાત કરીએ, મૂળ બંધારણ એટલે શું?
તો કે ભાઈ 26મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણને જ્યારે સ્વીકારવામાં આવ્યું ત્યારનું બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના રોજ જે બંધારણ આપણે સ્વીકાર્યું હતું એ બંધારણમાં જે જોગવાઈઓ હતી, યસ, એ બધી જોગવાઈઓની વાત કહેવા માંગે છે. મૂળ બંધારણની અંદર અનુચ્છેદ 45 એ શું જોગવાઈ કરતો હતો? મૂળ બંધારણનો અનુચ્છેદ 45 છે એ કેવી જોગવાઈ કરતો હતો? તો એ સિમ્પલી એવું કહેતો હતો કે ભાઈ રાજ્ય 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરશે. ક્લિયર છે? હવે અનુચ્છેદ 45 ની જો આપણે વાત કરીએ તો અનુચ્છેદ 45 શેમાં આવે? મૂળભૂત અધિકારોમાં આવે? ના, અનુચ્છેદ 45 આવે છે DPSPs, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આવે છે. અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તમને ખબર છે કે ભાઈ એની ન્યાયિક અમલવારી કરી શકાતી નથી. ન્યાયિક અમલવારી, મૂળભૂત અધિકારો છે તો એની ન્યાયિક અમલવારી કરી શકાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિની પોલીસ કે બીજી કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવે તો એને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જે હોય, મેજિસ્ટ્રેટ સમક્ષ, જજ નહીં સોરી, એમની સમક્ષ એને હાજર કરવાનો થાય. જો મેજિસ્ટ્રેટ ઓથોરાઇઝ કરે, પરમિશન મંજૂરી આપે તો જ હવે આગળ એને બરાબર છે જેલમાં કે અથવા જ્યાં રાખવાનું થાય ત્યાં રાખી શકાય, અધરવાઇઝ એને છોડી દેવો પડે. એને ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે. માનો કે સરકારે કોઈ વ્યક્તિની ધરપકડ કરી રાખી હોય પછી એને મળવા જ ના દેતા હોય કોઈને, તો હબીસ કોર્પસ નામની રીટ પણ કરી શકીએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જીપીએસસી ની અંદર તમે પરીક્ષા આપો છો. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કાલ સવારે જીપીએસસી એવો પરિપત્ર બહાર પાડે કે હવેની નેક્સ્ટ જે ભરતીઓ છે ક્લાસ 1 2 ની છે કે કોઈ પણ ભરતી, એમાં માત્ર પુરુષ ઉમેદવાર હશે, મેલ કેન્ડિડેટ હશે એને જ ફોર્મ ભરવા મળશે, ફિમેલ કેન્ડિડેટને ભરવા નહીં મળે. ક્લાસ 1 2 ની એક્ઝામ છે, ચલો તો બધી મહિલાઓ છે કેન્ડિડેટ એ કેનો સહારો લેશે? આર્ટિકલ 14, આર્ટિકલ 15, બેનું અનંત થશે. કાયદા સમક્ષ તો બધા સમાન છે, યસ. અને આર્ટિકલ 15 ની જો વાત કરીએ તો જાહેર નોકરીઓ, 16, સ્લીપ ઓફ ટંગ, જાહેર નોકરીઓમાં તકની સમાનતાની વાત કરીએ છે. તો કોર્ટમાં જઈ શકાશે. તો ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કેસમાં આવું શક્ય નથી. તો અહીંયા લખ્યું હતું, મૂળ બંધારણમાં એવું કીધું હતું કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરશે. અને એ ડિપેન્ડ કરે છે કે રાજ્ય જે છે, યસ, એની ઇકોનોમિક કેપેસિટી કયા પ્રકારની છે, પ્રયત્ન કરશે. જરૂરી નથી, બરાબર, રાજ્યની પોઝિશન એવી હોય, કારણ કે પૈસો તો બધામાં લાગવાનો છે, તો સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ એ કે પ્રયત્ન કરવાનો છે, આવી વાત કરવામાં આવી હતી. પણ હવે મૂળ બંધારણ તો 26 જાન્યુઆરી 1950 હવે બને છે એવું કે લગભગ આઝાદ થયા એના 50-55 વર્ષો તો વીતી જાય છે. આશરે. હવે આ 50 વર્ષોમાં એક વસ્તુનો તો ખ્યાલ આવી ગયો કે ભાઈ એજ્યુકેશન તો જરૂરી છે, એટલીસ્ટ બેઝિક એજ્યુકેશન તો જરૂરી છે. ક્લિયર છે? બેઝિક એજ્યુકેશન તો જરૂરી છે. તો ફાઇનલી ક્લિયર છે, 2002 ની સાલમાં 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ જે છે એ તત્કાલીન ભારત સરકાર દ્વારા અધિનિયમિત કરવામાં આવ્યો. અને આ 86માં બંધારણીય સુધારા અંતર્ગત 3 મહત્વપૂર્ણ બદલાવ થયા હતા. 3 બદલાવો. કયા કયા બદલાવો હશે? તેમાં પહેલો બદલાવ હતો આર્ટિકલ 21 જે છે એ 21A દાખલ કરવામાં આવ્યો.
21A દાખલ એડ કરવામાં આવ્યો બંધારણની અંદર આર્ટિકલ 21A દાખલ કરવામાં આવ્યો અને શું કરવામાં આવ્યું મૂળ બંધારણના અનુચ્છેદ 45માં જે જોગવાઈ હતી ક્લિયર છે એ જોગવાઈને હવે મૂળભૂત અધિકાર બનાવી દેવામાં આવ્યો પહેલા શું કીધું કે ભાઈ હા રાજ્ય એની ક્ષમતા અનુસાર 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરશે ક્લિયર છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો યસ એ ફરજિયાત નથી તમને કદાચ ખ્યાલ હશે જ ફરજિયાત નથી ક્લિયર છે એની અમલવારી ફરજિયાત નથી યસ એની અમલવારી પાછળ એક કીધું છે એક નૈતિક જવાબદારી છે કે ભાઈ રાજ્ય કાયદાઓ ઘડતી વખતે એને લાગુ કરે ફરજિયાત નથી લાગુ કરવા પણ એક નૈતિક જવાબદારી છે કે રાજ્ય આ જ્યારે ક્યારે પણ નીતિઓ બનાવશે ક્લિયર છે કાયદાઓ ઘડશે ત્યારે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો સિમ્પલી શું કરી દેવામાં આવ્યું કે ભાઈ અનુચ્છેદ મૂળ બંધારણના અનુચ્છેદ 45ની જોગવાઈને આર્ટિકલ 21A મૂળભૂત અધિકાર થઈ જાય ફંડામેન્ટલ રાઇટમાં પરિવર્તિત કરવામાં આવી આવું સરકાર કરી શકે હા સમજાવીશ હમણાં કહી દીધું કે હવે પ્રયાસ કરશે એમ ચાલશે નહીં હવે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું એ એનો હવે અધિકાર હશે મતલબ જો કોઈ રાજ્ય 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ જશે તો બાળક કોર્ટના દરવાજા ખખડાવી શકશે અત્યાર સુધી બાળક એવું નહોતું કહી શકતું કેમ તો કે મૂળભૂત અધિકાર નહોતો તો હવે આર્ટિકલ 21માં શું કરવામાં આવ્યું લખી દેવામાં આવ્યું કે ભાઈ રાજ્ય કાયદો ઘડીને જોગવાઈ કરે તે અનુસાર તે મુજબ તે પ્રકારે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર રહેશે હવે અધિકાર રહેશે કહી દીધું જુઓ પેલા પ્રયાસ કરશે એવું હતું હવે શું કરી દેવામાં આવ્યું પેલા હતું પ્રયાસ કરશે કે ભાઈ રાજ્ય પ્રયત્ન કરશે કે મળે હવે તો કહી દીધું બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર રહેશે અને જો નહીં આપે રાજ્ય નિષ્ફળ જશે તો બાળક કોર્ટમાં પણ જઈ શકશે ક્લિયર છે પછી તો કે આર્ટિકલ 45 જે છે એની જોગવાઈમાં બદલાવ થયો બદલાવ કરી દેવામાં આવ્યો જે મૂળ જોગવાઈ હતી એને તો મૂળભૂત અધિકાર બનાવી દીધો તો આર્ટિકલ 45 ની જગ્યા ખાલી પડી ને તો ત્યાં કંઈક મૂકવું તો પડશે કદાચ તો ત્યાં પણ કંઈક મૂકવામાં આવ્યું શું મૂકવામાં આવ્યું હશે 6 થી 14 વર્ષના બાળકનો જે સેગમેન્ટ હતો એનો જે વિભાગ હતો દેશી ભાષામાં કે એ તો હવે મૂળભૂત અધિકાર બની ગયો છે તો હવે શું કીધું 6 વર્ષ પહેલાની વાત કરી દીધી કે ભાઈ રાજ્ય 6 વર્ષ સુધીના બાળકને અથવા બાળક 6 વર્ષનું ન થાય ત્યાં સુધી શરૂઆતની બાલ્ય અવસ્થામાં બરાબર છે સંભાળ અને ચાઇલ્ડહુડ કેર અર્લી ચાઇલ્ડહુડ કેર અને શિક્ષણ પૂરું પાડશે આંગણવાડીની બહેનો કદાચ હવે તમને ખ્યાલ આવતું જ હશે 6 વર્ષનું ન થાય ત્યાં સુધી એને જે કાંઈ પણ કેર આપવાની છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પૂરું પાડશે
ક્લિયર છે. અને અગેન હવે આ માર્ગદર્શક સિદ્ધાંતોની હેઠળ છે. માર્ગદર્શક સિદ્ધાંતોની હેઠળ છે મતલબ એને ન્યાયિક રીતે અમલવારી ન કરાવી શકાય. કાલ સવારે માનો કે બાળક કોઈ જગ્યાએ એવું બને છે કે બાળકને શરૂઆતની બાલ્ય અવસ્થામાં સંભાળ અને શિક્ષણ આપવામાં ક્યાંક રાજ્યથી ચૂક થઈ જાય તો એ કોર્ટમાં નહીં જઈ શકે. ક્લિયર છે. પણ માનો કે પ્રાથમિક શિક્ષણ મેળવવામાં બાળકને આપવામાં રાજ્ય ફેલ જશે, બરાબર, સરકાર ફેલ જશે તો બાળક કોર્ટમાં જઈ શકશે, કારણ કે હવે એને આર્ટિકલ 21A હેઠળ એક મૂળભૂત અધિકાર ક્લિયર છે મળી ગયો છે. હવે શું થયું તો કે સાથે સાથે એક નવી મૂળભૂત ફરજ દાખલ કરવામાં આવી આર્ટિકલ 51A હેઠળ અન્વયે નવી મૂળભૂત ફરજ દાખલ કરવામાં આવી. આ નવી મૂળભૂત ફરજ શું હતી ખબર છે? હવે મૂળભૂત ફરજ સરકાર માટે નથી, એ નાગરિકો માટે છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ નાગરિકો માટે છે. એમાં બહુ એક સિમ્પલ વસ્તુ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે ને એ રાજ્યની સત્તા ઉપર નિયંત્રણ છે. રાજ્યની જે સત્તાઓ છે બરાબર એની ઉપર એક નિયંત્રણ લગાડે છે કે કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકાશે નહીં, કાયદાઓનું સમાન રક્ષણ પૂરું પાડવું જ પડશે. ક્લિયર છે. કોઈ પણ નાગરિક જાહેર નોકરીઓમાં કોઈ પણ નાગરિક સામે રેસ, રિલિજન, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ અને ડિસેન્ટ, ક્લિયર છે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મ સ્થળ, વંશના આધારે ફેરફાર કરી શકાશે નહીં. તો રાજ્યની સત્તા ઉપર એક નિયંત્રણ લગાડે છે. ક્લિયર છે. ડીપીએસપી શું છે તો કે એ રાજ્ય માટે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્ય માટે, આપણી ભાષામાં સામાન્ય ભાષામાં કહીએ તો સરકાર માટે એક પ્રકારના ઇન્સ્ટ્રક્શન છે, એક પ્રકારની સૂચના છે કે તમે કાયદા ઘડો, તમે નીતિઓ બનાવો ત્યારે આટલી આટલી બાબતો સુનિશ્ચિત થાય, આટલી આટલી બાબતો બરાબર છે એન્શ્યોર થઈ શકે એ માટેનો પ્રયત્ન કરજો. સમજાવું છું હમણાં હજી એને પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી. ઓકે, મૂળભૂત ફરજો છે એ નાગરિકો માટેની એક સૂચના છે એક પ્રકારે કે ભાઈ તમને આ દેશના નાગરિક હોવાના રૂએ જે કેટલાક અધિકારો મળ્યા છે એ અધિકારો જ્યારે તમે ભોગવી રહ્યા છો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ દેશના નાગરિક હોવાની રૂએ તમારી કેટલીક ફરજ પણ છે. ક્લિયર? તો નવી મૂળભૂત ફરજ દાખલ શું કરવામાં આવી? ઓબ્વિયસલી અહીંયા મૂળભૂત ફરજ જે છે પર્યાવરણના રક્ષણની કે સ્વચ્છતાને લગતી તો નહીં જ હોય, અહીંયા શિક્ષણને લગતી જશે. તો હવે માતા પિતા છે એમના ઉપર છે, ક્લિયર છે, પાલક વ્યક્તિ છે, ગાર્જિયન છે, એમના ઉપર એક ફરજ લગાડી કે દરેક વ્યક્તિ, દરેક નાગરિક વ્યક્તિ પોતાના 6 થી 14 વર્ષના બાળકને કે પાલ્યને, ક્લિયર છે, યસ, ચાઇલ્ડ ઓર વાર્ડ, પોતાના પાલ્યને, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ બાળક છે એના માતા પિતા ના હોય, એ એના કોઈ રિલેટિવની કસ્ટડીમાં હોય તો હવે એનું બાળક ના કહેવાય, એનું પાલ્ય કહેવાય. સિવાય કે એને એડોપ્ટ કરી લીધું હોય તો વસ્તુ અલગ થઈ ગઈ, દત્તક લઈ લીધું હોય તો પૂરું અલગ થઈ ગયું. પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડશે. એક્ઝેક્ટ ગુજરાતી આવું જ છે ને? એક જ મિનિટો. ફરજ રહેશે, શિક્ષણની તકો પૂરી પાડવી એની ફરજ રહેશે. એમની ફરજ રહેશે દરેક નાગરિકની. વ્યક્તિ નાગરિક શબ્દ વધારે ઉચિત છે. ઓકે, નાગરિક, મૂળભૂત ફરજો નાગરિકો માટે જ છે. ક્લિયર છે? તો આ આખી સ્ટોરી હતી કે ભાઈ મૂળ બંધારણમાં આવો કોઈ અધિકાર નહોતો બાળકોનો. ક્લિયર છે? યસ, 50 વર્ષ વીતી ગયા પછી ખ્યાલ આવી ગયો કે ના ભાઈ શિક્ષણ તો જરૂરી છે. ક્લિયર છે? એટલીસ્ટ બેઝિક શિક્ષણ તો જરૂરી જ છે.
ક્લિયર છે? તો આર્ટિકલ 21A દાખલ કરી દેવામાં આવ્યો. 45માં જે મરજિયાત હતું, ક્લિયર છે કે ભાઈ રાજ્ય પ્રયાસ કરશે, એને કીધું હવે પ્રયાસ નહીં, કરવું જ પડશે, એને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું. ક્લિયર છે? અને જે 45ની ખાનું ખાલી પડ્યું હતું ત્યાં શું કહી દીધું કે 6 થી 14 વર્ષના બાળક માટે તો ફરજિયાત કરી દીધું. હવે 6 વર્ષ સુધીના બાળક માટે, ક્લિયર છે, શરૂઆતની બાલ્ય અવસ્થામાં સંભાળ અને શિક્ષણ પૂરું પાડશે. અને રાજ્યને કીધું કે તમારે આ કરવાનું છે, તો મા બાપને અને ગાર્જિયન જે છે, પેરેન્ટ્સ અને ગાર્જિયન છે, વાલી છે, એમને કહી દીધું કે તમારે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી એ તમારી ફરજમાં આવશે. હવે અહીંયા આર્ટિકલ 21A ની એક જોગવાઈ છે, જુઓ તમે. આર્ટિકલ 21A શું કીધું? 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર રહેશે, પણ ત્યાં આગળ એક વસ્તુ લખ્યું છે, રાજ્ય કાયદો ઘડીને જોગવાઈ કરે તે મુજબ. રાજ્ય કાયદો ઘડીને જોગવાઈ કરે તે મુજબ. ખ્યાલ આવ્યો? કાયદો ઘડીને જોગવાઈ. તો હવે અહીંયા શું કીધું? રાજ્યને ગર્ભિતપણે કાયદો ઘડવાની સત્તા આપે છે કે ભાઈ તમારે એક કાયદો ઘડવો પડશે કે એ કાયદાના માધ્યમથી 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું પડશે. રાજ્યને કાયદો ઘડવાની, કેમ પેન નહીં ચાલતી, ગર્ભિતપણે સત્તા આપે છે. પેનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે. ઓકે, ચાલો. ઇમ્પ્લિસિટલી, સ્પષ્ટપણે નથી, ગર્ભિતપણે કહી જ દીધું ને કે ભાઈ હા, આમ તો એને ગર્ભિતપણે ના કહેવાય, સ્પષ્ટપણે લખ્યું જ છે કે કાયદો ઘડીને, બટ સ્ટીલ. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો. તો હવે તમને ખબર પડી કે આર્ટિકલ 21A માંથી કેમ સત્તા મળી આ કાયદો ઘડવાની. કારણ કે 6 થી 14 વર્ષના બાળકને મફત ને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું, પણ આર્ટિકલ 21A સ્પષ્ટ લખ્યું છે કે રાજ્ય કાયદો ઘડીને જે જોગવાઈ કરે એ મુજબ, તો રાજ્યએ પહેલા તો કાયદો ઘડવો પડશે. ક્લિયર છે? યસ, રાજ્યએ કાયદો તો ઘડવો પડશે, કાયદો ઘડ્યા વગર તો નહીં ચાલે. ક્લિયર છે? યસ, ફાઇનલી ભાઈ એક મિનિટ હો, સેવ કરી લઉં, જતું રહેશે ને. હા, હવે ભલે. જવા દેજો. ઓકે, ચાલો, આટલી વાત તો થઈ ગઈ. હવે પ્રશ્ન એ ઉદ્ભવતો હશે તમારા મગજમાં કે ભાઈ રાજ્ય જે છે, શું રાજ્ય ડીપીએસપી ને ફંડામેન્ટલ રાઇટમાં પરિવર્તિત કરી શકે? યસ, હા, કરી જ શકે. આપણે જોયું કે કર્યું છે, બરાબર. પહેલા 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ છે, યસ, એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવતું હતું. સંવિધાન સુધારો કરી અને યસ, કરી પણ શકે છે. પણ તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અમલવારીની વાત હોય ત્યારે સરકાર કોઈ પણ રીતે એને અમલવારી કરી શકે. ક્લિયર છે? રાજ્ય નીતિના ડીપીએસપી ની અમલવારી, એને લાગુ કરવાની વાત, અમલવારી લાગુ કરવા. સરકાર જે છે, રાજ્ય, એવું રાજ્ય શબ્દ પ્રયોગ થાય છે એટલે આપણે રાજ્ય બોલીશું. રાજ્ય છે, ક્લિયર છે, એ કોઈ રાજ્ય પાસે કોઈ પણ રીતે રાજ્ય એને અમલમાં લાવી શકે છે. રાજ્ય લેટ સે ફોર એક્ઝામ્પલ એને ફંડામેન્ટલ રાઇટમાં રૂપાંતરિત કરી શકે છે, અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ રાજ્ય એને કોઈ કાયદો બનાવીને પણ લાગુ કરી શકે છે.
કાયદો ઘડીને ફંડામેન્ટલ રાઇટ બનાવીને પણ લાગુ કરી શકે. રાજ્ય પાસે બીજો વિકલ્પ છે, કાયદો ઘડીને પણ લાગુ કરી શકે. અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ રાજ્ય જે છે એ નિયમો બનાવીને પણ લાગુ કરી શકે. નિયમો શું કીધું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર, રાજ્ય જ્યારે કોઈ પણ નીતિ બનાવે, હવે આ નીતિ કાયદા સ્વરૂપે હોય કે કદાચ કોઈ નિયમો વિનિયમો બનાવીને કોઈ પણ સ્વરૂપે રાજ્ય જ્યારે કોઈ પણ પ્રકારની નીતિગત કામગીરી કરતું હશે, ક્લિયર છે, પોલિસીના સંદર્ભમાં કોઈ કામગીરી કરતું હશે, ત્યારે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશે એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. લેટ સે ફોર એક્ઝામ્પલ, હજી હું એનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તમને કે આર્ટિકલ 42, આર્ટિકલ 42 મેટર્નિટી રિલીફની વાત કરી છે, માતૃત્વ રાહત, મેટર્નિટી રિલીફ. ક્લિયર છે, કોઈ મહિલા હોય, કામકાજમાં કોઈ પણ ઓફિસમાં કામ કરતી હોય, વોટ એવર ભૂમિકાની અંદર હોય, ક્લિયર છે, પણ હવે માતૃત્વ ધારણ કરે, બરાબર છે, એ તો એનો અધિકાર છે, કોઈ પણ મહિલાનો ધારણ કરવું કે ધારણ ન કરવું બે એનો અધિકાર છે બાય ધ વે. તો હવે માતૃત્વ ધારણ કરવાની વાત આવે, ક્લિયર છે, તો કોઈ મહિલાએ, બરાબર છે, એ પ્રેગ્નન્સીના પીરિયડ દરમિયાન સ્વાભાવિક છે કે એને ઘણા બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, ક્લિયર છે, એની હેલ્થને લઈને વાત કરીએ સ્પેસિફિકલી, તો હવે એવા સમયે એને ઓફિસમાં કામ કરવા આવવું પડે તો ઓફિસવાળા એમ કે કામ કરવા આવો તો જ પગાર દઈશું, અને ઇન કેસ જો કામ કરવા નહીં આવો, ક્લિયર છે, તો તમને પગાર પણ નહીં દે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, એવું કે ઓફિસવાળા. તો ફાઇનલી અનુચ્છેદ 42માં માતૃત્વ સંબંધિત રાહતની વાત કરી છે. તો સરકારે એક કાયદો ઘડ્યો છે ભારતમાં, તમને કદાચ ખ્યાલ હોય તો, ધ મેટર્નિટી બેનિફિટ એક્ટ. બેનિફિટ એક્ટ. કોઈ પણ મહિલા કામ કરતી હોય ઓફિસમાં, પ્રેગ્નન્સી દરમિયાન એને નીકાળી ન શકાય, એને અમુક સમયગાળાની ફરજ લીવ આપવી પડે, એને રજા આપવી પડે, એનો પગારે ન કાપી શકાય, એને નોકરીમાંથી કાઢીએ ન મૂકી શકો. ક્લિયર છે. લેટ સે ફોર એક્ઝામ્પલ, માતૃત્વના સંબંધમાં સરકારની એક બીજી યોજના છે, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના. હવે નામ બદલી નાખ્યું તો ખબર નહીં હો ભાઈ, પ્રધાનમંત્રી માતૃત્વ સહયોગ યોજના થઈ ગયું હશે. સહયોગ યોજના, ક્લિયર છે તમને કદાચ. તો શું થયું? આ ડીપીએસપી જ છે ને, આ જે કંઈ પણ આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ આ બધા શું છે? ડીપીએસપી જ છે. ડીપીએસપી, અને આ જે કંઈ પણ ડિસ્કસ કરી રહ્યા છીએ એ એની અમલવારી છે. અમલવારી કાયદા સ્વરૂપે હોય, મેં કીધું યોજના ઘડીને પણ હોય. ખબર પડી? ઓકે, હજી એક બીજું એક્ઝામ્પલ છે, આર્ટિકલ 41. ક્લિયર છે. આર્ટિકલ 41 ની અંદર બે બાબત છે, અને એકમાં તો તમને આમ દિલ પર ટચ થઈ જશે. પહેલી છે રાઇટ ટુ વર્ક. રાઇટ ટુ વર્ક, ક્લિયર છે. અને બીજો છે તો બેરોજગારીના કિસ્સામાં રાજ્ય પાસેથી બેરોજગારી ભથ્થું, અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ મેળવવાનો અધિકાર. ગુજરાતીમાં લખું છું, બેરોજગારી વખતે રાજ્ય પાસેથી ભથ્થું મેળવવાનો અધિકાર. હવે એક વસ્તુ કહી દઉં, તમે બેરોજગારની કેટેગરીમાં ન આવો,
તમે લેબર ફોર્સમાં જ નહીં આવતા, તમે જ્યાં સુધી સ્ટુડન્ટ છો ત્યાં સુધી. ઓકે, હવે રાઇટ ટુ વર્કને કઈ રીતે લાગુ કર્યો છે સમજવા માટે તો આપણી પાસે એક ઓપ્શન છે, કદાચ તમને ખ્યાલ હોય, લિમિટેડ સ્કેલ ઉપર રાઇટ ટુ વર્કનો અધિકાર છે, મનરેગા. મનરેગા એક્ટ અને મનરેગાની સ્કીમ્સ છે, સ્કીમ્સ નહીં, ઓનલી સ્કીમ. બેરોજગારી ભથ્થુની જો વાત કરીએ છીએ તો અત્યારે ચૂંટણી ઢંઢેરાઓમાં છે. ચૂંટણી ઢંઢેરાઓ, ઇલેક્શન મેનિફેસ્ટોમાં જાહેરાત કેટલાક રાજ્યોમાં આપવામાં પણ આવે છે. યાદ આવ્યું કઈ? ક્લિયર છે? કેટલાક રાજ્યોમાં આપવામાં પણ આવે છે. તમને એમ કે આ બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે, એના વિશે તમારો શું અભિપ્રાય છે? તો હવે તમારે લખવું બે રીતે વિચારવું પડે ને. તમને એવું કે એના કારણે યુવાનો આળસુ નહીં બની જાય, તો કે ના સર, બેરોજગારી ભથ્થું એક લિમિટ સુધી જ આપવામાં આવશે, આખી જિંદગી નહીં, પરમિનન્ટલી, કાયમ. એમ ના કહેવાય આખી જિંદગી નથી આપવામાં આવતું. બેરોજગારી ભથ્થું કાયમી ધોરણે ઉપલબ્ધ નથી, એક મર્યાદિત સમયગાળા, 2 વર્ષ માટે કે સરકાર નક્કી કરે એટલા ઉચિત સમયગાળા માટે આપવામાં આવે છે. ઓકે, તો બેરોજગારી ભથ્થું તમને એવું નથી લાગતું કે રાજ્યના જે રાજકોષીય બાબતો છે એની ઉપર ભારણ કરશે? હા સર, એના કારણે એક ભારણ ચોક્કસપણે આવશે, બરાબર છે. પણ જ્યારે બેરોજગાર વ્યક્તિની વાત કરીએ છીએ, ક્લિયર છે, ત્યારે તમે એને એક ઇમોશનલ ટચ પણ આપી શકો કે ભાઈ બેરોજગાર વ્યક્તિ હોય, ક્લિયર છે, આજે સોસાયટીની અંદર, ક્લિયર છે, એ વ્યક્તિને એક રોંગ પરસેપ્શનથી જોવામાં આવતો હોય. હવે રોંગ પરસેપ્શનથી બધા જોઈ રહ્યા હશે, ત્યારે બેરોજગારી ભથ્થું એને એક રાહત આપશે કે ભાઈ મારે ખાવા પીવાની ચિંતા નથી. ત્યારે વ્યક્તિ એક હળવાશ મગજથી વિચારી શકશે અને બની શકે કે એમાંથી એક નવા ઉદ્યોગ સાહસિક પણ મળી શકે. ભૂતકાળમાં મળ્યા છે આપણને, ક્લિયર છે? યસ. અને સર, બેરોજગારી ભથ્થાની વાત કરીએ તો એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉલ્લેખ છે કે ભાઈ કેટલાક કિસ્સાઓમાં બેરોજગારી વખતે રાજ્ય પાસેથી ભથ્થું મેળવવાનો વ્યક્તિનો અધિકાર રહેશે, પણ યસ, એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રૂપે છે, એની ન્યાયિક અમલવારી શક્ય નથી. સામેવાળો માણસ આમ ચૈતન્ય ફીલ કરવો જોઈએ, એનલાઇટનમેન્ટ થઈ ગયું, ભાઈ હવે બસ જીવનમાં કંઈ કરવું જ નથી, ત્યાં જવાબ આપી દીધો, વાત થઈ ગઈ પૂરી. ક્લિયર છે? ઉપરવાળાએ દીધું છે ને, અને આ એપ્લાય કરો. ક્લિયર છે? તમે ફંડામેન્ટલ રાઇટ્સમાં આ વસ્તુ નહીં જ ભણ્યા હોય તમારા કોઈ સાહેબો આગળ, હું 100%ની ગેરંટી આપીને કહી શકું એમ છું. ક્લિયર છે? યસ. તો આટલી એક વસ્તુ થઈ ગઈ. હોપફુલી તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે ડીપીએસપીની અમલવારી થઈ શકે. માનો કે મફત કાનૂની સલાહની વાત કરીએ તો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ નથી, નાલસા. ક્લિયર છે? ઘણું બધું છે. હવે તમે જોશો, હવે ઇન્ટરલિંક કરી શકશો. અનુસૂચિત જાતિ, ઓકે, અનુસૂચિત જાતિ જનજાતિના કલ્યાણના સંબંધમાં ઘણી ખરી યોજનાઓ છે, હવે ઇન્ટરલિંક કરજો ખરા. હવે તમારે એને ઇન્ટરલિંક કરવાની છે. પણ આ ઇન્ટરલિંકિંગ ક્યારે શક્ય છે? લોટ ઓફ રીડિંગ કરશો ત્યારે. ક્લિયર છે? એ વિના શક્ય નથી. મારે જવું પડેલું હતું કોલ એટેન્ડ કરવા માટે. ઓકે, ચાલો. તો હવે તમે એક વસ્તુ તો સમજી ગયા હશો, બરાબર છે? મારે જે સમજાવવાનું હતું એ, પહેલા તો કાયદો કેન્દ્ર સરકારે ઘડ્યો છે, કેન્દ્ર સરકારને આ કાયદો ઘડવાની સત્તા બંધારણના અનુચ્છેદ 21A માંથી મળેલ છે. પણ તમને સાથે સાથે એક બીજી પણ વસ્તુ સમજાવવી હતી કે ભાઈ ડીપીએસપી જે છે એને લાગુ કરવાના સંબંધમાં, યસ, ઘણા લોકોને આ બાબતમાં મિસકોન્સેપ્શન હતા, ખોટી ધારણા હતી મગજમાં, અથવા કોન્સેપ્ટ ક્લિયર નહોતા, તો હોપફુલી હવે તમને ક્લિયર થઈ ગયા હશે. ક્લિયર છે? યસ. ઓકે, ચાલો, આટલી વસ્તુ તો પૂરી થઈ ગઈ. હવે તમારા બધાને મગજમાં સવાલ આવે કે સાહેબ અહીંયા લખ્યું છે કે રાજ્ય કાયદો ઘડીને જોગવાઈ કરે. ક્લિયર છે? યસ. જો રાજ્ય દ્વારા લખ્યું છે ને, એક આર્ટિકલ 21A ની જોગવાઈ જોશો તો રાજ્ય દ્વારા લખેલું છે.
તો મૂળભૂત અધિકારોની વાત કરીએ તો મૂળભૂત અધિકારોમાં પેલી રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે આર્ટિકલ 12 આર્ટિકલ 12 રાજ્યની વ્યાખ્યા. યસ, રાજ્યને ડિફાઇન કરવામાં આવ્યું છે. રાજ્યની પરિભાષામાં કોનો સમાવેશ થશે? ક્લિયર છે. સંસદ, ભારત સરકાર, રાજ્ય વિધાનમંડળ, રાજ્ય સરકારો, ક્લિયર છે. સ્થાનિક સત્તા મંડળો, આ લિસ્ટ આપ્યું છે. તો હવે અહીંયા રાજ્યની પરિભાષાની વાત કરીએ તો એમાં તો માત્ર કેન્દ્ર સરકાર નથી આવતી, રાજ્ય સરકારો આવે છે. છતાં પણ આ કાયદો ક્લિયર છે કેન્દ્ર સરકારે જ કેમ ઘડ્યો હશે? અને ચલો એ પણ વાત છોડી દો, શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ જે છે એ અનુસૂચિ 7 સંયુક્ત યાદી હેઠળ આવે છે, કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે. ક્લિયર છે. શિક્ષણ જે છે ક્લિયર છે અનુસૂચિ 7 હેઠળ શેમાં? કોન્કરન્ટ લિસ્ટ. સમવર્તી યાદી હેઠળ આવે છે. તો પછી આની ઉપર કાયદો રાજ્ય સરકાર ઘડી શકે એમ હોય તો કેમ નહીં ઘડ્યો હોય? તો કે યાદ કરો આર્ટિકલ 35. આર્ટિકલ 35 મૂળભૂત અધિકારોને લાગુ કરવા બાબત, ફંડામેન્ટલ રાઇટ્સ લાગુ કરવા. આમ તો બધા સીધા જ ઉપલબ્ધ છે. કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકાશે નહીં. કાયદાઓના સમાન રક્ષણની વાત કરીએ તો એ પણ કાયદા સીધું જ ઉપલબ્ધ છે, ડાયરેક્ટલી જ અવેલેબલ છે. કોઈ પણ નાગરિક સામે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધાર કે વંશજના આધાર પર જાહેર નોકરીઓમાં તકની સમાનતા, કોઈ ભેદભાવ કરી શકાશે નહીં, તકની સમાનતા રહેશે, આવું કીધું છે ને. તો ફંડામેન્ટલ રાઇટ સીધા જ અવેલેબલ છે મોટા ભાગે તો બધાય, પણ છતાંય જો લાગુ કરવાના થાય, ક્લિયર છે, કાયદો ઘડવાનો થાય, કાયદો ઘડીને, તો આ કાયદો કોણ બનાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવશે. આવું લખ્યું છે. હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે. ઘણી વખત આવું કોન્સેપ્ટ તમે પ્રિપરેશન કરીને ગયા હોય કે યસ મારું બેકગ્રાઉન્ડ ફાર્મસી છે, ફાર્મસીમાં અત્યારે શું નવું ચાલી રહ્યું છે, છેલ્લું નોબેલ પ્રાઇઝ કોને આપ્યું છે, ઓલો વ્યક્તિ આવો સીધો સવાલ મૂકી દે એટલે પહેલાં તો તમારા મગજમાંથી જ્ઞાન તમને છે ને અડધા તો એ ડિમોરલાઇઝ કરી દે કે સાલું હા તો આપણે કર્યું નથી, હવે શું કરીશું? ક્લિયર છે? યસ, હોપફુલી તમને આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. ક્લિયર છે? ઓકે, કાયદા પર બેકટ્રેક પાછા આવી જઈએ. આ કાયદાનો ઉદ્દેશ શું છે? તો આ કાયદાનો એક સિમ્પલ મેઇન ઉદ્દેશ, સિમ્પલ કે જે ગણો એ કેન્દ્રસ્થ ઉદ્દેશ્ય એક જ છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું. 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું. હવે 6 થી 14 વર્ષનું બાળક આવી ગયું અને શિક્ષણની વાત કહી દીધી, તો આ શિક્ષણ કયું હશે? સ્વાભાવિક છે પ્રાથમિક શિક્ષણ જ હશે. યસ, આપણે સ્વાભાવિક છે કે પ્રાથમિક શિક્ષણ જ હશે. પણ હવે અહીંયા મફત અને ફરજિયાત બંનેનો એક મિનિંગ છે, આગળ આવશે જ, આપણે કાયદામાં સમજવાનો જ છે. પણ અહીંયા સિમ્પલી હું એવું તમને સમજાવી દઉં કે મફતનો મિનિંગ હું સમજવા માટે ક્લિયર સરકારે અહીંયા કીધું છે કે ભાઈ શાળાઓએ એના વર્ગની અંદર, બરાબર, પ્રાથમિક શાળામાં જેટલા બી વર્ગો હોય સમજ માટે વર્ગમાં ધોરણ 1ની વાત કરીએ, ધોરણ 1માં બરાબર સમજવા માટે એક જ વર્ગ છે. એક વર્ગની અંદર ક્લિયર છે 100 વિદ્યાર્થી છે, તો 100ના અમુક ટકા લોકો જે છે યસ એને આ કાયદા હેઠળ એડમિશન આપવું પડશે. જસ્ટ ઉદાહરણ તરીકે આપી રહ્યો છું. તો હવે સમજવા માટે એ અમુક ટકા સમજવા માટે 30 છોકરાઓને એડમિશન આપ્યું આ કાયદા હેઠળ. જસ્ટ ઉદાહરણ આપી રહ્યો છું. 130 જણાને આ કાયદા હેઠળ એડમિશન આપ્યું અને કીધું મફત શિક્ષણ આપવાનું છે. તો હવે માનો કે કોઈ સ્કૂલ એમ કહે કે ભાઈ અમે શિક્ષણની ફી નથી લેતા, પણ અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટે ફી લઈએ છીએ.
બરાબર, શિક્ષણેતર પ્રવૃત્તિઓ, શિક્ષણ સિવાયની જે બીજી સ્પોર્ટ્સની કામગીરી છે, હોબી, બરાબર છે. આજકાલ તો એવા કે ભાઈ બાળકનો હોબી શું છે, એની ક્ષમતાઓ શું છે, એ કઈ રીતે ખીલશે, એની ઉપર અમે ક્લાસ લઈએ છીએ. એના નામ પર એવી ફી લે તો, અથવા તો એવું કહે છે કે ભાઈ અમે ક્લિયર છે બાળક આગળથી શિક્ષણનો કોઈ ખર્ચ નથી લેતા, બરાબર છે, પણ બાળકના મમ્મી પપ્પાને એમ બંધ બારણે કે તમારા શાળામાં આટલું દાન આપવું પડશે તો જ અમે તમને, બરાબર છે. મેં સિમ્પલી કહી દીધું કે બાળકને પ્રાથમિક શિક્ષણ લેવામાં, પરસ્યુ કરવામાં અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવામાં, ન માત્ર પ્રાથમિક શિક્ષણ લેવામાં પણ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવામાં અટકાવે, અવરોધ ઊભો કરે એ પ્રકારનું, ક્લિયર છે, અવરોધ રૂપ થાય એ પ્રકારની કોઈ પણ ફી, ચાર્જ કે ખર્ચ બાળક પાસેથી વસૂલ કરી શકાશે નહીં. માનો કે હોય 30 જણાને એડમિશન આપ્યા મફત, પણ હવે એને આગળ શિક્ષણની ફી ના લે, પણ એના મમ્મી પપ્પાને કે તમારે આ શિક્ષણેતર પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ, બરાબર, અલગ અલગ બીજી ગેમોની પ્રવૃત્તિઓ, એના માટે તમારે 60,000 રૂપિયા ભરવા પડશે. હવે મજૂર માણા હોય 60,000 કઈ રીતે ભરી શકે? તો પહેલા જ કહી દીધું કે કોઈ જ પ્રકારની એવી ફી લેવામાં આવશે, ફી, ચાર્જ કે ખર્ચ વસૂલી શકાશે નહીં. આવશે ત્યારે ડિટેલમાં જોઈશું. ક્લિયર છે? યસ. ફરજિયાતનો મિનિંગ એવો થાય, જસ્ટ અત્યારે સિમ્પલી સમજાવી રહ્યો છું કે ભાઈ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એ જોવાની જવાબદારી એ સરકારની છે. પહેલી તો એ તો છોડો, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ લેવામાં આવે, એડમિશન લેવામાં આવે, ક્લિયર છે, એમાં હાજરી જળવાય, એટેન્ડન્સ જે છે એ મેન્ટેન થાય અને એ શિક્ષણ પૂર્ણ કરવામાં આવે, એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ રાજ્યની જ છે. પૂરું થાય એ તો બરાબર, ચલો પૂરું કરવા ખાતર નહીં, પણ એડમિશન લેવામાં આવે, હાજરી જળવાય, પૂર્ણ કરવામાં આવે, તો એ પણ જવાબદારી કોની? રાજ્યની છે. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમને એક સવાલ એવો પૂછો કે ભાઈ સરકાર જે છે એ ઘણા ખરા કિસ્સાઓમાં આપણે જોઈએ છે અલગ અલગ ઉત્સવો કરતી હોય છે, શાળા પ્રવેશોત્સવ ને આ બધી વસ્તુ, તમારું શું મંતવ્ય છે? બરાબર છે, તો શાળા પ્રવેશોત્સવ ખર્ચ થાય છે, પણ સાથે સાથે શું કરવામાં આવે છે? બાળકો પ્રવેશ લે, સમજણ પડી? પ્રવેશ, બાળક જ્યારે એડમિશન લે છે ત્યારે હોશે હોશે ભણવા બેસે, મા બાપ ટીંગાટોળી કરીને મૂકવા આવે એવું નહીં કે, ક્લિયર છે. અને જ્યારે શાળા પ્રવેશોત્સવ થાય છે ત્યારે સરકારના અધિકારીઓ ત્યાં જાય છે, પોલીસ અથવા તો પોલીસ પ્રશાસનના, વહીવટી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ જાય છે, એ કંઈ બે શબ્દો કહેશે પ્રેરણાત્મક, તો એના કારણે મા બાપની પ્રેરણા મળશે કે ના ના મારા બાળકને મારે, બરાબર, મારી જેમ મજૂરી નથી કરાવી, અથવા તો ભણશે તો હું ભણાવીશ, ખ્યાલ આવ્યો? નહીં ભણે તો પણ હું એને ટીંગાટોળી કરીને મૂકી જઈશ, બરાબર છે. એટલીસ્ટ બંને, બધા માટે તમે જુઓ ઇક્વલી બેસે છે. મા બાપને પ્રેરણા રહે છે, આહા ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા, ઓહો એ ડેપ્યુટી કલેક્ટર મેડમ કેટલા નાની ઉંમરના હતા, હું મારી છોકરીને આવું કરીશ, ખ્યાલ આવ્યો? તો આ ઉત્સવો છે, આ જે શાળા પ્રવેશોત્સવ ને એ બધું સરકારની એક જવાબદારીના ભાગરૂપે જ થાય છે, ખ્યાલ આવ્યો? તમને એમ થતું હશે કે સાહેબ આટલા પ્રેક્ટિકલ એક્ઝામ્પલને લિંક ક્યાં રીતે કરી શકો છો? એનું એક જ શ્રેય છે, રીડિંગ. ખાલી રીડિંગ નહીં, પણ રીડિંગ પછી એક રિફ્લેક્શન નામની વસ્તુ પણ આવે માઇન્ડની અંદર. અચ્છા આ વસ્તુ થઈ રહી છે, આને હું અહીંયા ક્યાં લિંક કરી શકું? ઓકે, ધેટ્સ ગ્રેટ, બરાબર છે, અહીંયા આમ થશે, ક્લિયર છે? યસ. કનેક્ટ કહેવાય ને, ઇન્ટરલિંકિંગ. ઇન્ટરલિંકિંગ એસે માટેનો બેસ્ટ પાર્ટ. એસે કોઈનો સારો ક્યારે લખી છે? જ્યારે ઇન્ટરલિંક કરી શકતો હોય વ્યક્તિ, ક્લિયર છે? ચાલો, તો આ વાત થઈ ગઈ આપણા કાયદાની. ઓકે, હવે બીજી વસ્તુ, MCQ પૂછાઈ શકે એવી વાત. મેં અહીંયા આખો નામ નથી લખ્યું કે ભાઈ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. આપણે સિમ્પલી રાઇટ ટુ એજ્યુકેશન જ કહીએ છીએ, ક્લિયર છે? સત્તાવાર નામ મેં નથી લખ્યું, સિમ્પલી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કીધું છે. તો આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ 2009માં આવ્યો હતો, ક્લિયર છે? તો 2009માં રાષ્ટ્રપતિ એના ઉપર કઈ તારીખે હસ્તાક્ષર કર્યા હતા, ગેજેટમાં ક્યારે પ્રકાશિત થયો હતો અને અમલમાં ક્યારે આવ્યો હતો, ક્લિયર છે? યસ, આ બધી તારીખો તમારે યાદ રાખવાની છે, ક્લિયર છે? પછી 2012માં એમાં સુધારો કરવામાં આવ્યો હતો. તો આ 2012માં જે સુધારો આવ્યો હતો, અમેન્ડમેન્ટ આવ્યો હતો, એ પણ એક પ્રકારનો કાયદો જ હશે. તો રાષ્ટ્રપતિએ અમેન્ડમેન્ટ પર ક્યારે હસ્તાક્ષર કર્યા હતા, એને ગેજેટમાં ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, અમલમાં ક્યારે આવ્યો હતો, ક્લિયર છે? 2017માં જે સુધારો કરવામાં આવ્યો હતો મૂળ કાયદામાં, તો એના ઉપર રાષ્ટ્રપતિ હસ્તાક્ષર ક્યારે કર્યા હતા, એ ગેજેટમાં ક્યારે
પ્રસિદ્ધ થયેલો હતો અને અમલમાં ક્યારે આવ્યો હતો તો એ પૂર્વવર્તી રીતે અમલમાં આવ્યો હતો, બરાબર છે, રેટ્રોસ્પેક્ટિવલી 2017માં કાયદો ઘડ્યો હતો પણ 2015થી એને લાગુ કરી દીધો હતો. ક્લિયર છે? યસ. અને છેલ્લે 2019માં સુધારો આવ્યો છે. તો આ બધું તમારે યાદ રાખવું પડશે. ક્લિયર છે? રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર થયાની તારીખ અને ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ, આમાં એક જ દિવસનો ફરક હોય. આજે રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે, બીજા દિવસે ગેજેટમાં પ્રસિદ્ધ થાય. અમલમાં પછી સરકાર ડેટ નક્કી કરે એ દિવસથી અમલમાં આવે. જો 26 ઓગસ્ટ, 27 ઓગસ્ટ, 19 જૂન, 20 જૂન, 9 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, 10 જાન્યુઆરી, 11 જાન્યુઆરી. ક્લિયર? આ યાદ રાખજો. આમાં કે મારે સમજાવવાનું નથી, આ તમારે ગોખવાની છે. બરાબર છે? યસ. મેઇનલી આરટીઈ એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં 3 વખત સુધારા થયા છે. ક્લિયર છે? પણ એ સિવાય પણ એક વખત સુધારો થયો છે 2017માં. બરાબર છે? પણ એ સુધારામાં કંઈ બીજો ખાસ નથી થયો. જે સેક્શન 1 હશે એનું ખાલી ટાઇટલ, એનું શીર્ષક જ બદલવામાં આવ્યું હતું. અને એટલું ડિટેલ તો હું નથી માંગતો જીપીએસસીના ક્વેશ્ચન પેપર નિકાળવાળા વ્યક્તિ આગળ હશે. ક્લિયર છે? મારો કામ ધંધો આ છે, માટે હું તમને કહી રહ્યો છું. તમને એમ કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં કેટલી વાર બદલાવ થયો છે તો લખી નાખજો 4 વાર બદલાવ થયો છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં કેટલી વખત સુધારા થયા છે તો 4 વખત સુધારો થયા છે. 2012, 2017 અને 2019માં જે તે કાયદામાં સુધારો કર્યો હતો, પણ એ સિવાય 2017ની અંદર પણ ધ રિપીલિંગ એન્ડ અમેન્ડમેન્ટ એક્ટ 2017 સરકારે પસાર કર્યો હતો અને એના અંતર્ગત સેક્શન 1નું ટાઇટલ બદલાયું હતું. પણ બદલાયું ખરા ને, બસ સુધારો થયો ને એટલે આપણે યસ. આ લોકોને કેવું છે, અંદરનું કન્ટેન્ટ નથી પૂછતા, બસ આવી કંઈક હળી કરવાની આદત છે. બરાબર છે? હા, વાસ્તવિકતા છે. હું બહુ જવાબદારીપૂર્ણ આ વસ્તુ કહી રહ્યો છું. ક્લિયર છે? અને આ એક ખાસ યાદ રાખજો, 2017નો જે સુધારો છે, ક્લિયર છે, યસ, એ પૂર્વવર્તી રીતે લાગુ થયો તો, ભૂતકાળની કોઈ તારીખથી લાગુ થયો તો જુઓ. બાકી તો બધું તમને ખ્યાલ આવી જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તારીખ કોઈ હોય પૂછાઈ શકે એવી તો મને આ લાગે છે 1 એપ્રિલ 2010. એપ્રિલ ફૂલની તારીખ નથી પાછી. અને તમારી જાણ ખાતર આ જ તારીખથી, બરાબર, 86મો બંધારણીય સુધારો અમલમાં આવેલો હતો. આ સેમ ડેટથી, આ જ દિવસથી, આ દિવસે 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ પણ લાગુ થયો હતો. ક્લિયર છે? સેમ દિવસે, આ જ દિવસે લાગુ થયો હતો. ક્લિયર થઈ ગઈ વસ્તુ? અગેન પાછી માર્કરે કંઈક દગો દેવાનું ચાલુ કર્યું છે આજે. ચાલો, થઈ ગઈ પાછી પ્રોપર. ડન છે. ચાલો, હવે ચેપ્ટર 1 પ્રિલિમિનરીની વાત કરી લઈએ. હવે કંઈ છે એને બહુ લાંબુ. ઓકે, પ્રિલિમિનરીમાં શું આવે? 2 સેક્શન આવે. સેક્શન 1 એ કાયદાનું નામ, સત્તાવાર નામ શું છે, ક્યાં લાગુ થયેલો છે, ક્યારથી લાગુ થયો છે, મેઇનલી એ બાબત આવે. યસ. અહીંયા કંઈક થોડીક 2 બાબત એડિશનલ છે અને એક તો બહુ મહત્વપૂર્ણ છે. સેક્શન 2 ની અંદર શું આવે તો કે ભાઈ ડેફિનેશન્સ આવે. ક્લિયર છે? યસ. તો ચાલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ શું છે. સેક્શન 1, બરાબર, શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ. સબસેક્શન 1 તો કે ભાઈ આ કાયદાનું સત્તાવાર નામ શું છે? આપણે રાઇટ ટુ એજ્યુકેશન બોલીએ છીએ, બરાબર છે, પણ એનું સત્તાવાર નામ છે ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. ઓકે, આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ થશે. જમ્મુ કાશ્મીર રાજ્યની વાત કરીએ તો કે ભાઈ જમ્મુ કાશ્મીર અગાઉ રાજ્ય હતું, પણ જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019 અંતર્ગત આપને ખબર છે કે એનું 2 સંઘ પ્રદેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે, વિભાજન થયું છે.
આ સંઘ પ્રદેશો જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખની અંદર આ કાયદો ક્લિયર છે અગાઉ લાગુ નહોતો. આ 2019માં કાયદો પસાર કર્યો, ક્લિયર છે, એ કાયદો અમલમાં આવ્યો અને એ જમ્મુ એન્ડ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019 અમલમાં આવ્યો તે દિવસથી આ રાઇટ ટુ એજ્યુકેશન જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં લાગુ થયો છે. મેં અહીંયા આખી સ્ટોરી તમને સમજાવી દીધેલી હતી. તો કયા દિવસથી લાગુ થયો છે? ક્વેશ્ચન એમ આવે કે જમ્મુ કાશ્મીરમાં આ કાયદો રાઇટ ટુ એજ્યુકેશન, યસ, તો 31 ઓક્ટોબર 2019 થી. આ કાયદાની અમલવારી તો કે કેન્દ્ર સરકાર ગેજેટ નોટિફિકેશનથી નક્કી કરે એ દિવસથી આ કાયદો ભારતમાં લાગુ થયેલો હતો. જે તે સમયે જ્યારે લાગુ થયો તો કયા તારીખે? તો કે ભાઈ 1 એપ્રિલ 2010ના રોજ લાગુ થયો હતો. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આ લાગુ નહોતો કાયદો, પણ હવે 2019 પછી તો જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ થયેલો છે. ઓકે, બીજી એક વસ્તુ, સબસેક્શન 4. સબસેક્શન 4 એવું કહે છે કે ભાઈ આ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારની વાત છે, ક્લિયર છે, એ બરાબર છે, પણ આ જે કાયદો છે રાઇટ ટુ એજ્યુકેશન એ બંધારણના અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30ની જોગવાઈઓને આધીન રહીને લાગુ થશે. રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણનો જે આપણો શિક્ષણનો અધિકારનો કાયદો છે એ અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30ની જોગવાઈઓને આધીન રહીને લાગુ થશે. સ્વાભાવિક છે, એક સરકારે કરેલો કાયદો છે, એક બંધારણના મૂળભૂત અધિકારોની જોગવાઈ છે, તો પ્રાધાન્ય કોને મળે? મૂળભૂત અધિકારોને જ મળે, ક્લિયર છે. તો એવું કહે છે કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે, પણ અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30ની જોગવાઈઓ છે એને આધીન રહીને હશે. તમારે યાદ રાખવાનું નથી, અનુચ્છેદ પૂછે તો કદાચ યાદ રાખજો કે ભાઈ કયા અનુચ્છેદની જોગવાઈને આધીન રહેશે, ક્લિયર છે. તો અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30ની હું ડિટેલ નહીં સમજાવું, પણ એક લાઈનમાં જો તમને સમજાવું તો સમજવા માટે કોઈ માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, ક્લિયર છે. હવે આ માઇનોરિટી એજ્યુકેશન માઇનોરિટીની શિક્ષણ સંસ્થા છે, ક્લિયર છે, તો ત્યાં હવે સમજવા માટે શિક્ષણને લેટ સે ફોર એક્ઝામ્પલ ક્રિશ્ચિયન કોલેજ છે કોઈ પણ, સેન્ટ ઝેવિયર્સ, કે આ તમે સાંભળ્યું છે, સેન્ટ કોલેજ નહીં સોરી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તમે સાંભળ્યું હશે, લગભગ આ ઘણા બધા સિટીની અંદર કોમન જોવા મળે છે. તો હવે ખબર છે કે ત્યાં બેઝિકલી એ માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન હશે, લઘુમતી શિક્ષણ સંસ્થાન હશે. તો હવે એમાં એડમિશનની જ્યારે વાત કરીએ છીએ, ક્લિયર છે, તો ત્યારે એ જે તે માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એ પોતાના સમુદાયના પોતે જે લઘુમતી સમુદાયનું સંસ્થાન છે એ સમુદાયના બાળકોને કદાચ પ્રાથમિકતા આપે, યસ, તો એમાં ના નહીં પાડી શકાય. આ એકદમ સિમ્પ્લિફાઈડ વર્ઝન છે. ઘણી બધી બીજી બાબતો છે, તમને યાદ રહે તો યાદ રાખજો, નકર એટલું તો યાદ રહેશે ને કે આ રાઇટ ટુ એજ્યુકેશન છે પણ એ અનુચ્છેદ 29 અનુચ્છેદ 30ની જોગવાઈને આધીન રહેશે. સાહેબ અમે એટલું જ યાદ રાખીએ છીએ, અમને બહુ ઓકે. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ કાયદામાંથી કે આ કાયદો ક્યાં લાગુ થતો નથી, ક્લિયર છે, આ કાયદો ક્યાં લાગુ થતો નથી? તો આ કાયદો જે છે એ મદ્રેસાઓ પર લાગુ નહીં થાય, આ કાયદો વૈદિક પાઠશાળાઓ પર લાગુ નહીં થાય, અને એ સિવાય એવા અન્ય બીજા કોઈ પણ સંસ્થાનો કે જ્યાં પ્રાઇમરીલી પ્રાથમિકપણે, ક્લિયર છે, પ્રાથમિકપણે ત્યાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હોય તો ત્યાં લાગુ થશે નહીં. આ કાયદો 3 જગ્યાએ લાગુ નહીં થાય. એક મદ્રેસાઓ સ્પષ્ટ કહી દીધું, બીજું કીધું વૈદિક પાઠશાળાઓ, અને ત્રીજું કીધું ક્યાં કે ભાઈ પ્રાઇમરીલી પ્રાથમિકપણે જ્યાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હશે એવા સંસ્થાનો પર લાગુ થશે નહીં. લેટ સે ફોર એક્ઝામ્પલ મઠ હોય છે તો ત્યાં લાગુ ન થાય. ખ્યાલ આવી ગયો? કારણ કે મઠમાં મેઇનલી સનાતન ધર્મ, હિન્દુ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે, પ્રાથમિકપણે ત્યાં એ વસ્તુ હોય છે, તો ત્યાં એ કે લાગુ થશે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? હા, વોટ્સઅપ યુનિવર્સિટીમાં ઘણા બધા એવા બહુ જ્ઞાનના મેસેજ આવતા હોય છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક છે એ મદ્રેસાઓને લાગુ નથી થતો, ક્લિયર છે, કારણ કે કોંગ્રેસની દેન છે, આન છે, તેન છે. તો હવે આ થોડું બરાબર, શિક્ષિત સમાજ છે ને, જે શિક્ષિત માહિતગાર હોય, ખોટી માહિતી એ જ તમે મિસઇન્ફોર્મેશન સામેનું સૌથી મોટું હથિયાર છે. માણસને તમે એજ્યુકેટ કરો, એનામાં ખુદની વિચારવાની ક્ષમતા ડેવલપ કરી દો, એ માણસ ક્યારેય પણ, ક્લિયર છે, આ પ્રકારે જેને ભોળવવાની વાત હાલતી હોય છે એમાં નહીં ભોળવાય, ક્લિયર છે. યસ, મારા ફેમિલી મેમ્બરમાંથી જ એક વ્યક્તિ છે, એમને મને આ રીતે ગ્રુપમાં મેસેજ કરતા હોય ફેમિલીમાં, જો હોય કે આમ છે ને તેમ છે, એટલે પછી હું હળવેક દઈને આવા કોઈ કાયદાનું પૂઠું હોય ને મોકલું,
કે ભાઈ જોઈ લેજો, બરાબર છે, એટલે મજા આવે થોડીક આપણને પણ આખો દિવસ આ બધું કરતા હોય ત્યારે. ઓકે, સેક્શન 2 શું હોય? ડેફિનેશન. ઓકે, આની ડેફિનેશનોમાં 2 કે 3 જ ડેફિનેશન બહુ મહત્વપૂર્ણ છે, બાકી તો બહુ ઇઝી છે. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે ઉચિત સરકાર. એપ્રોપ્રિએટ એટલે ઉચિત, બરાબર, ગવર્મેન્ટ એટલે સરકાર. હવે જ્યારે સરકારની વાત કરીએ છીએ તો આપણને ખબર છે સરકારમાં તો કેન્દ્ર સરકાર આવે, કેન્દ્ર સરકાર આવે એન્ડ રાજ્ય સરકાર પણ આવે. બંને આવે ને. તો હવે ઉચિત સરકારમાં કોને ગણવાનું? તો સિમ્પલી જો આનો એક બીજો મિનિંગ કરીએ, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે શું? ઉચિત સરકાર. અને એને સિમ્પલ ભાષામાં કહીએ ને તો કેટલાક કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય સરકાર. કેટલાક કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર એન્ડ કેટલાક કિસ્સાઓમાં રાજ્ય સરકાર. પણ સાહેબ આ તમે કેટલાક કિસ્સા કીધા, હવે અહીંયા તો શેની વાત આવે? શિક્ષણની જ વાત આવતી હશે, શાળાની જ વાત આવતી હશે. તો ક્યારે કેન્દ્ર સરકાર અને ક્યારે રાજ્ય સરકાર? પરંતુ પ્રશ્ન એ થાય ક્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ક્યારે સ્ટેટ ગવર્મેન્ટ? આ બે પ્રશ્ન ઉદ્ભવે. હા, ક્લિયર છે. એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ એટલે શું? તો કે ભાઈ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર. કેટલાક કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર, કેટલાક કિસ્સાઓમાં રાજ્ય સરકાર. પણ ક્યારે કેન્દ્ર સરકાર ને ક્યારે રાજ્ય સરકાર? આ બી વિચારવા જેવું થાય. તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ શાળાની સ્થાપના, એસ્ટાબ્લિશમેન્ટ, માલિકીપણું, ઓનરશિપ કે શાળાનું નિયંત્રણ. જો કેન્દ્ર સરકાર દ્વારા થતું હોય, કેન્દ્ર સરકાર દ્વારા થતું હોય, કેન્દ્ર સરકાર દ્વારા કે વિધાનમંડળ ન હોય તેવા સંઘ પ્રદેશમાં, વિધાનમંડળ ન હોય એવા સંઘ પ્રદેશમાં, મતલબ માનો કે દીવ, દમણ, દાદરા નગર હવેલી વિધાનમંડળ નથી, લદ્દાખ વિધાનમંડળ નથી, પુદુચેરી તો ત્યાં વિધાનમંડળ છે. વિધાનમંડળ ન હોય તેવા સંઘ પ્રદેશમાં એડમિનિસ્ટ્રેટર દ્વારા, રાષ્ટ્રપતિ અપોઇન્ટ કર્યા હોય ને, એડમિનિસ્ટ્રેટર દ્વારા થતું હોય તો આવી શાળાઓ માટે ઉચિત સરકાર એટલે કેન્દ્ર સરકાર. ઉચિત સરકાર એટલે કેન્દ્ર સરકાર. હવે સિમ્પલ એક લાઈનમાં સમજાવું તો મને એક વસ્તુ કયો, કેન્દ્રીય વિદ્યાલય છે, સાંભળ્યું જશે બધાએ. આ કેન્દ્રીય વિદ્યાલય છે એની સ્થાપના કોણ કરે? એની ઓનર માલિકી પણ કોણ હોય? એમાં નિયંત્રણ કોનું હોય? ઓબ્વિયસલી કેન્દ્ર સરકારનું જ હોય ને, સ્વાભાવિક છે. તો પછી હવે કેન્દ્રીય વિદ્યાલયના સંબંધમાં આ કાયદા હેઠળ કોઈ નિર્ણય કરવાનો થાય, કોઈ જવાબદારી ભજવવાની હોય, કોઈ ભૂમિકા ભજવવાની હોય, ક્લિયર છે, તો ત્યારે જવાબદારી કોની થઈ જશે? ઉચિત સરકારની. પણ હવે ઉચિત સરકાર મતલબ કેન્દ્ર સરકારની થશે. ખ્યાલ આવી ગયો? કેન્દ્રીય વિદ્યાલયના સંબંધમાં આ કાયદા હેઠળ કોઈ પણ કામગીરી કરવાની થતી હશે, કોઈ પણ જવાબદારી ભજવવાની થતી હોય તો એ કેન્દ્ર સરકારે ભજવવી પડે. તો હવે રાજ્ય સરકાર ક્યારે થશે? તો સિમ્પલી એવું કહે છે કે ક્લોઝ 1 અન્વયે ઉલ્લેખિત
શાળાઓ સિવાયની અન્ય શાળાઓ, જે ક્લોઝ 1 માં કહી દીધી એ સિવાયની અન્ય શાળાઓ માટે શું થશે? તો કે જો શાળા રાજ્યના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવી હોય, અધિકાર ક્ષેત્રમાં હોય તો ઉચિત સરકાર મતલબ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મતલબ રાજ્ય સરકાર. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ કે આણંદની અંદર કે વડોદરાની અંદર કે અમદાવાદની અંદર કોઈ સ્કૂલ આવેલી છે, કોઈ પણ સ્કૂલ, આપણે અત્યારે કેન્દ્રીય વિદ્યાલય નથી અથવા તો ક્લોઝ 1 હેઠળ ગણાતી એવી કોઈ શાળા નથી. ક્લિયર છે? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સૈનિક સ્કૂલો છે, તો સૈનિક સ્કૂલો આપણે ખબર છે કે ભાઈ એ ડિફેન્સ મિનિસ્ટ્રીની અંદર આવે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લાગી જશે હવે. ઓકે, પણ કોઈ બીજી એવી ક્લોઝ 1 સિવાયની, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ પ્રાથમિક શાળા છે, તો હવે તો એ રાજ્યના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાંથી આણંદ, વડોદરા, અમદાવાદમાં છે. યસ, કેન્દ્ર સરકારના સંબંધમાં કોઈ કેન્દ્ર સરકાર દ્વારા એની સ્થાપના, માલિકીપણું કે નિયંત્રણ નથી કરવામાં આવતું, તો હવે એના માટે ઉચિત સરકાર મતલબ રાજ્ય સરકાર. આ કાયદા હેઠળ આવી શાળાઓના સંબંધમાં કોઈ કામગીરી કરવાની થશે તો એ રાજ્ય સરકાર જ કરશે. જો શાળા વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશમાં આવેલ હોય તો એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મતલબ શું થશે? એ સંઘ પ્રદેશની સરકાર થશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ દિલ્હીમાં કોઈ શાળા આવેલી છે અને આ ક્લોઝ 1 હેઠળની શાળા નથી, તો હવે એ દિલ્હી યુટી ગવર્મેન્ટ છે, કેજરીવાલ સરકાર છે, યસ, એ હવે અહીંયા ઉચિત સરકાર તરીકે ગણાશે. ક્લિયર છે? આપણા કાયદાઓમાં પહેલી વખત જ આ પ્રકારની ડેફિનેશન આવી છે. ઈસોના કોર્સમાં હતા એ લોકોને તો ખ્યાલ હશે જ કે દરેક કાયદામાં આવી વસ્તુ આવતી હતી. ક્લિયર છે? જેમ જેમ આગળ વધીશું ને એમ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે તમે બધા ગુજરાતના ગામડામાં જ કોઈ જગ્યાએ રહેતા હશો, ગામડામાં એમના માટે ગામડામાં, સિટીવાળા હોય એમને એમના આસપાસની જે સરકારી શાળા છે એ શોધવાની. બરાબર છે? માનો કે ગામડામાં કોઈ સ્કૂલ છે, એમાં હવે રાઇટ ટુ એજ્યુકેશનને લઈને કામગીરી કરવાની થતી હશે તો એ રાજ્ય સરકાર કરશે. માનો કે એમાં રાઇટ ટુ એજ્યુકેશનની કોઈ જોગવાઈનું પાલન નહીં થતું હોય તો હવે એ રાજ્ય સરકાર જ કામગીરી. ક્લિયર છે? આવશે આગળ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઘણા બધા, ત્યારે કહીશ. કેપિટેશન ફી. કેપિટેશન ફી એટલે શું? કેપિટેશન ફી એટલે એના માટે એક શબ્દ માથા દીઠ ફી. માથા દીઠ ફી આવું પણ એક જગ્યાએ ગુજરાતી લખેલું છે, પણ હું નથી માનતો કે એનું એક્ઝેક્ટ ગુજરાતી આ થતું હશે, કારણ કે એની પરિભાષા અલગ છે. કેપિટેશન ફી એટલે શું? તો કે સિમ્પલી એવું કહે છે કે જે કોઈ પણ શિક્ષણ સંસ્થાનો છે, ક્લિયર છે, શિક્ષણની સેવા પૂરી પાડતા સંસ્થાનો, મેઇનલી શાળાઓ. હવે શાળાઓની ફીના સંબંધમાં સરકારી જોગવાઈ હોય કે આનાથી વધુ તમે ફી ન લઈ શકો. શિક્ષણના સંબંધમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટે ફી લે એ વસ્તુ અલગ થઈ ગઈ, બટ યસ, શિક્ષણની સેવા પૂરી પાડતા જે સંસ્થાનો છે, યસ, સંસ્થાનો દ્વારા સરકારે નક્કી કરેલ ફી ઉપરાંત વધારાની ગેરકાયદેસર રીતે પ્રકારે જે ફી લેવામાં આવે, ફી કે રકમ લેવામાં આવે તે કેપિટેશન ફી ગણાય. ક્લિયર છે? આ તો સામાન્ય અર્થ થયો, આ એનો એક સામાન્ય ભાષામાં અર્થ થયો.
કાયદાની ભાષામાં શું થશે? સેમ આવો જ થશે. જો આ મિનિંગ સમજી લીધો, કાયદાનો મિનિંગ બહુ સમજો. શાળા દ્વારા સ્વીકારવામાં આવતું હોય એવું નોટિફાય થયેલ ફી સિવાયનું, શાળા એક્સેપ્ટ કરતી હોય એવું સરકારે નોટિફાય કરેલી હોય એ ફી સિવાયનું અન્ય કોઈ પણ દાન, યોગદાન કે ચૂકવણી, ડોનેશન, કોન્ટ્રીબ્યુશન કે ચૂકવણી. હવે સરકારે ફી નક્કી કરી દીધી કે આટલાથી વધારે ફી નહીં લેવાની, પણ હવે શાળાઓ બહુ મોટા નામથી ચાલતી હોય એટલે મા બાપ શું ઈચ્છે કે ભાઈ અમારું બાળક ત્યાં ભણે. ક્લિયર છે? તો હવે મા બાપને એમ કે તમે ફી તો સરકારના જોગવાઈ મુજબ આટલાથી વધારે નહીં લઈ શકો, તો હવે શાળાનું આ એક ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટમાં તમે આટલું દાન આપજો. હા, આવું કહેવામાં આવે. અથવા તો શાળા જે છે, ક્લિયર છે, આ પ્રકારના કાર્યક્રમ કરે છે ત્યાં તમારે આટલી આ પ્રકારે સ્પોન્સરશિપ આપવાની છે, કોન્ટ્રીબ્યુશન કરવાનું છે. સમજ પડી? હવે આમાં શું થાય? અલ્ટિમેટલી શું છે, કોઈ પણ શાળા હોય સમજવા માટે સરકાર પાસેથી કંઈક સહાય લે છે, ગ્રાન્ટ લે છે. ઉદાહરણ તરીકે, તો હવે એ સરકાર પાસેથી ગ્રાન્ટ લે છે, અથવા તો માનો કે સરકારે એને જમીન આપી હોય શાળા બનાવવા માટે કોઈ વ્યક્તિને, તો સ્વાભાવિક છે કે એને આ કાયદો લાગુ થાય જ છે. આગળ જોઈશું, આગળ કાયદો લાગુ થશે. તો હવે એમાં જે કંઈ પણ એડમિશન આપે પ્રાથમિક શાળામાં, અને જો બાલ મંદિર હોય તો બાલ મંદિરથી જે એડમિશન આપે એના અમુક ટકા, ક્લિયર છે, આ કાયદા હેઠળ એડમિશન થશે. તો ફી તો હવે એને મફત જ ભણાવવા પડશે. ક્લિયર છે? ના તો પાડી નહીં શકે. તો હવે ના પાડવી હોય અને પેઇડ એડમિશન લેવા હોય શું કરવાનું? આ રીતે કેપિટેશન ફીના નામ પર ફી ઉઘરાવે. ઓકે, સરકારે તમને કીધું છે આપણે ફી અમે નહીં લઈએ શિક્ષણની ફી, પણ એકચ્યુઅલી એવું છે કે અમારે ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ થાય છે, તો એમાં તમારે અથવા તો તમારે એડમિશન જોતું હોય તો તમારે આટલું દાન આપવું પડશે ટ્રસ્ટમાં. ખ્યાલ આવ્યો? આવું થાય છે. ઓકે, તો એ કહીશું કેપિટેશન ફી. ચાઇલ્ડ એટલે બરાબર 6 થી 14 વર્ષની વયનું બાળક અથવા બાળકી, બરાબર છે, મેલ ચાઇલ્ડ ઓર ફિમેલ ચાઇલ્ડ, પણ એજ 6 થી 14 વર્ષ. ઓકે. ડી, ચાઇલ્ડ બિલોંગિંગ ટુ ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ. જુઓ, અહીંયા એક શબ્દ પ્રયોગ થયો છે, ડિસએડવાન્ટેજ ગ્રુપ, ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ. અને નેક્સ્ટ ડેફિનેશન છે ચાઇલ્ડ બિલોંગિંગ ટુ વીકર સેક્શન. હવે આ બંનેની પરિભાષા જોતા તમને છે ને સેમ લાગે, બંને જોતા સેમ લાગે, અને પરીક્ષામાં કદાચ તમારે એકબીજાથી મગપ થઈ જાય, એકબીજામાં ભળી જાય. તો એને યાદ કઈ રીતે રાખો? ડિસએડવાન્ટેજ ગ્રુપ એટલે એક તો વંચિત વર્ગ, વંચિત વર્ગ. ઓકે, પણ આ વંચિત વર્ગ છે, પણ એનું ડાયમેન્શન કયું, શેની બાબતમાં વંચિત? તો સોશિયો હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટમાં કહી શકાય કે સામાજિક અને ઐતિહાસિક બાબતોમાં, સામાજિક રીતે, ઐતિહાસિક રીતે જે વર્ષોથી પછાત રહ્યા છે એ સમૂહની વાત કરે છે. અને વીકર સેક્શન એટલે અહીંયા છે નબળા વર્ગની વાત કરે છે. હવે નબળા વર્ગ તમે જુઓ, વંચિત વર્ગ અને નબળા વર્ગ આપણે લિટરલી ભાષાકીય રીતે જોઈએ તો ક્યારે આમ તફાવત કરવાની વાત જ નથી કરી. તો અહીંયા નબળા વર્ગની વાત કરે છે, તો અહીંયા ઇકોનોમિક ડાયમેન્શન છે. હવે નહીં ભૂલાય, ઇકોનોમિક ડાયમેન્શન છે અથવા કોન્ટેક્સ્ટ. સોશિયો હિસ્ટોરિકલ ડાયમેન્શન ડિસએડવાન્ટેજ ગ્રુપ, ઇકોનોમિક ડાયમેન્શન, બરાબર છે, યસ, વીકર સેક્શન. ઓકે, હવે જુઓ, તો ચાઇલ્ડ બિલોંગિંગ ટુ ડિસએડવાન્ટેજ ગ્રુપ, વંચિત વર્ગમાંથી આવતું બાળક. ગુજરાતી શું થશે? વંચિત વર્ગમાંથી, વંચિત સમૂહ થશે, સોરી, વર્ગ જ રાખો ને, વંચિત વર્ગ માંથી આવતું બાળક. અને અહીંયા શું કે છે? નબળા સમૂહ. હવે અહીંયા આવશે નબળા સમૂહમાંથી આવતું બાળક. સમૂહ કે વર્ગ એમાં કોઈ પેલું નહીં થાય, પણ છતાં તો ઓકે. તો ચલો જોઈએ છીએ. હવે સોશિયો હિસ્ટોરિકલ પરિભાષામાં તમે જુઓ, સામાજિક દ્રષ્ટિએ, ઐતિહાસિક રીતે, તો તમે કોને વંચિત વર્ગ કહી શકો?
એક તો અનુસૂચિત જાતિને કહી શકીએ, અનુસૂચિત જનજાતિને કહી શકીએ. તો શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબ્સ, કોઈ પણ બાળક અનુસૂચિત જાતિમાંથી આવતું હશે તો એને આ કાયદાના અન્વયે એને ચાઇલ્ડ બિલોંગિંગ ટુ ડિસએડવાન્ટેજ ગ્રુપ, વંચિત વર્ગમાંથી આવતું બાળક કહી શકીએ. અથવા તો અનુસૂચિત જનજાતિમાંથી આવતું હશે તો પણ એ ચાઇલ્ડ બિલોંગિંગ ટુ ડિસએડવાન્ટેજ ગ્રુપ કહી શકાશે. તો કયા કયા આવશે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC/BC, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, SC/BC. ઓકે. પછી શું માત્ર SC, STs અને OBCs જે કહીએ છીએ આપણે એ લોકો જ ડિસએડવાન્ટેજ ગ્રુપમાં ગણાશે? ના. OBCs પોપ્યુલરલી સામાન્ય ભાષામાં આપણે બોલતા હોય છે, એમના માટે ટેકનિકલ શબ્દ છે SC/BC. ઓકે. તો હવે શું કહે છે? તો કે કોઈ વર્ગ એવો છે કે જે સામાજિક દ્રષ્ટિએ અથવા તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ, લૈંગિક સ્ત્રી અથવા પુરુષ અથવા થર્ડ જેન્ડર એના આધાર પર અથવા તો સરકારે નોટિફાય કરેલા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખતા વંચિત ગણાતા હોય. કોઈ સમૂહ એવો છે કે જે સાંસ્કૃતિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ કે પછી આર્થિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ, લૈંગિક દ્રષ્ટિએ, ભાષાકીય દ્રષ્ટિએ કે પછી સરકારે નોટિફાય કરેલા હોય એવા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખતા જો વંચિત હોય તો યસ, એવું બાળક જે છે એ સમૂહમાંથી આવતું બાળક પણ ચાઇલ્ડ બિલોંગિંગ ટુ ડિસએડવાન્ટેજ ગ્રુપ, વંચિત વર્ગમાંથી આવતું બાળક કહી શકીએ. આ MCQ તરીકે પૂછાઈ શકે. ક્લિયર છે? હા. ઓકે. ઓકે, ચાલો નેક્સ્ટ છે ઓલરેડી અહીંયા ઇકોનોમિક ડાયમેન્શન છે. ઇકોનોમિક ડાયમેન્શન એટલે પૈસાની વાત હશે, નાણાકીય બાબત. નાણાકીય બાબત. ઓકે, શું છે? તો કે નબળા સમૂહમાંથી આવતું બાળક એટલે શું? અર્થાત એવું બાળક કે જેના માતા પિતા, પેરેન્ટ્સ અથવા તો પાલક, એના જે ગાર્જિયન છે એની વાર્ષિક આવક, એન્યુઅલ ઇન્કમ સરકારે નોટિફિકેશનથી જાહેર કરેલી હોય એવી ન્યૂનતમ મર્યાદા કરતાં પણ ઓછી હોય. માનો કે સરકારે નોટિફિકેશન બહાર પાડીને કીધું કે 5 લાખ, તો હવે કોઈ એવું બાળક કે જેના માતા પિતાની અથવા ગાર્જિયનની આવક 5 લાખથી ઓછી છે તો યસ, એવું બાળક છે એને આપણે કહીશું નબળા સમૂહમાંથી આવતું બાળક. ક્લિયર છે? સરકારે જે નોટિફિકેશનમાં રકમ લખી હોય, ક્લિયર છે? યસ. હવે તમે જુઓ, હવે સાહેબ સરકાર એટલે કઈ સરકાર? તો અહીંયા શબ્દ છે ઉચિત સરકાર. તો હવે એક વસ્તુ વિચાર કરો, કેન્દ્ર સરકારની કોઈ શાળા હશે તો કેન્દ્ર સરકારની માલિકી હેઠળની માનો કે કેન્દ્રીય વિદ્યાલય છે, તો કેન્દ્રીય વિદ્યાલયના સંદર્ભમાં આવું નોટિફિકેશન કોણ બહાર પાડે? તો કે જોવાનું, કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના, માલિકી, નિયંત્રણ કેન્દ્ર સરકાર. તો હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું. પણ માનો કે મ્યુનિસિપાલિટીની શાળા છે તો, અથવા રાજ્યમાં કોઈ બીજી ખાનગી શાળા છે તો રાજ્યમાં ખાનગી શાળા આવી, ઓકે, રાજ્યના પ્રાદેશિક વિસ્તારમાં છે, કેન્દ્ર સરકારની માલિકી, ના ના ના, તો ખાનગી છે કીધું એમ. તો હવે ત્યાં નોટિફિકેશન બહાર પાડશે કોણ? બહાર પાડશે રાજ્ય સરકાર બહાર પાડશે. હવે સમજણ પડી? ઉચિત સરકાર, માનો કે સૈનિક સ્કૂલના સંદર્ભમાં આવું કઈ નોટિફિકેશન બહાર પાડવાનું થશે તો આવક કેટલી હોવી જોઈએ? કેન્દ્ર સરકાર. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટી, આ વ્યાખ્યા યાદ કંઈ એટલું રાખવાની ખાસ જરૂર નથી, પણ એટલું યાદ રાખજો, આ ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટીની વ્યાખ્યા જે છે એ 2012માં જે સુધારો કરવામાં આવ્યો હતો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં, યસ, એ સુધારા અન્વયે આ વ્યાખ્યા દાખલ કરવામાં આવી છે. ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટી, વિકલાંગતા ધરાવતું બાળક. વિકલાંગતા ધરાવતું બાળક, કોઈ બાળક વિકલાંગતા ધરાવતું હોય, ક્લિયર છે, તો એને કહીશું. પણ હવે કેવી વિકલાંગતા? તો એક તો છે કે ભાઈ પર્સન વિથ ધ ડિસેબિલિટી એક્ટ જે છે, બરાબર છે, એ પર્સન વિથ ધ ડિસેબિલિટી એક્ટના સેક્શન 2 ક્લોઝ I હેઠળ
ક્લિયર છે, વ્યાખ્યાયિત થઈ છે એ પ્રકારની વિકલાંગતા ધરાવતું બાળક હોય તો એને આ કાયદા હેઠળ ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટી કહેવામાં આવશે. એક કાયદો છે પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ, એમાં ડિસેબિલિટી વ્યાખ્યાયિત કરવામાં આવી છે. વિકલાંગતા એટલે શું વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો આ પર્સન વિથ ધ ડિસેબિલિટી એક્ટમાં વિકલાંગતાને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે એ પ્રકારની વિકલાંગતા ધરાવતું બાળક છે તો એને આપણે અહીંયા કહીશું ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટી. પૂછાવાની નથી, જસ્ટ સમજાવી રહ્યો છું. પછી એક કાયદો છે ઓટિઝમ એક્ટ. એનું નામ એટલું મોટું છે ને કે મને અહીં લખવાની જ ઈચ્છા ના થઈ. મને ખબર છે કે એટલું પૂછાવાનું નહીં. ઓટિઝમ એક્ટ તમે એવું સિમ્પલી યાદ રાખજો, બરાબર. બાકી નામ તો બહુ મોટું છે. એટલું મોટું નામ છે કે અત્યાર સુધી મેં એક કાયદાનું એવું એટલું મોટું નામ નથી જોયું, બરાબર છે. લગભગ આખી સ્ક્રીનમાં આવી જાય એક કાયદાનું નામ, તો નીચે થોડીક વસ્તુ આવે. આપણે એને સિમ્પલી ઓટિઝમ એક્ટ કહીએ છીએ. તો ઓટિઝમ એક્ટમાં પણ વિકલાંગતાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, પરિભાષિત કરવામાં આવી છે. તો યસ, ઓટિઝમ એક્ટમાં ક્લિયર છે વિકલાંગતાની જે વ્યાખ્યા આપવામાં આવી છે, ક્લિયર છે, એવી વિકલાંગતા ધરાવતું કોઈ બાળ વ્યક્તિ છે તો એને પણ અહીંયા ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટી કહીશું. ઓટિઝમ એક્ટમાં જ સેક્શન 2 ક્લોઝ જે હેઠળ વિકલાંગતા કીધું છે એ પ્રકારની વિકલાંગતા ધરાવતી બાળ વ્યક્તિ પણ આવશે. સાથે સાથે શું કીધું કે ભાઈ આ જ ઓટિઝમ એક્ટમાં સેક્શન 2 ક્લોઝ ઓ અન્વયે સિવિયર ડિસેબિલિટીની વ્યાખ્યા આપવામાં આવી છે કે કોઈ ગંભીર રીતે વિકલાંગ છે. સિવિયર એટલે તીવ્ર અથવા ગંભીર, ક્લિયર છે. તો આવી સિવિયર ડિસેબિલિટી ધરાવતું બાળક છે એને પણ આપણે ચાઇલ્ડ વિથ ધ ડિસેબિલિટી જ કહીશું. ક્લિયર છે? યસ, નથી પૂછાવાની, કારણ કે ઓટિઝમ એક્ટ એ લોકો નહીં લખી શકે, આપણે તો લખી શકીએ, કારણ કે એક્ઝામમાં તો એટલું મોટું ટાઈપ કરવું પડે, બરાબર છે. યસ, ઓકે. એલિમેન્ટરી એજ્યુકેશન. એલિમેન્ટરી એજ્યુકેશન એટલે પ્રાથમિક શિક્ષણ. પ્રાથમિક શિક્ષણ એટલે શું? ધોરણ 1 થી ધોરણ 7 નહીં ભાઈ, આપણે જે ભણ્યા છીએ એ નથી. ધોરણ 1 થી ધોરણ 8 સુધીનું શિક્ષણ જે છે, ક્લિયર છે, એને કહીશું પ્રાથમિક શિક્ષણ. ક્લિયર? ધોરણ 1 થી ધોરણ 8 સુધીનું શિક્ષણ એ છે પ્રાથમિક શિક્ષણ. અને તમારી જાણ ખાતર કદાચ તમારામાંથી લોકોને નહીં ખબર અને શોખ પણ થશે. હું જવાબ, આપણો કક્કો જે છે કલમ ખડીયો એ ક થી શરૂ થતો હતો. ક, ખ, ગ, ઘ. હવેનો નવો જે કક્કો છે એ કંઈક નમ, દદ, જ, આવું કંઈક છે. એવો એ રીતે શરૂ થાય છે. હા, નવો જે મૂળાક્ષરો છે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો, આપણે તો ક થી શરૂ થતો એટલે કક્કો કહી દીધો, બરાબર છે. તો હવે જે નવા મૂળાક્ષરોની જે એ ક થી શરૂ નથી થતા, પૂછજો કોઈ પ્રાઇમરી ટીચર હોય ને તો કહેશે. ક્લિયર છે? હા, નવો કક્કો છે એ બદલાઈ ગયો છે. હવે એને કક્કો નહીં કહેવાય. જેનાથી માનો કે નમ, ન થી ચાલુ થાય છે, લગભગ નમ, ગજ, દજ, એવું સમથિંગ લાઈક ધેટ. ક્લિયર છે? તો એને શું કહીશું? બરાબર છે. ભાષાની એક પેલી હતી, બરાબર છે, કે કલમથી શરૂ કરી અને જ્ઞાની બનાવીને મૂકતી હતી, એ આપણી ભાષા હતી. ક, જ્ઞ, બરાબર છે. યસ. બાકી બધી ભાષાઓમાં, બરાબર છે, સફરજન ખાતા હતા અને જીબ્રા બનાવીને મૂકતા, બરાબર છે, A to Z. ઓકે. ગાર્જિયન. ગાર્જિયન ઓફ ગેલેક્સી. સાહેબ, ગાર્જિયન એટલે તો રક્ષક ના થાય, પણ અહીંયા રક્ષક નહીં કરીએ. ગાર્જિયન એટલે પાલક. હવે બાળકનું પાલક કોને કહી શકાય? ઓબ્વિયસલી જસ્ટ સમજવા જેવી વસ્તુ, કોઈ બાળક છે એના માતા પિતા ન હોય, કોઈ રીઝનથી અવસાન થયું, વોટ એવર મે બી ધ રીઝન, તો હવે બાળકની કસ્ટડી સ્વાભાવિક છે કોર્ટ કોઈ બીજા વ્યક્તિને આપે, એના દાદા દાદીને આપે, એના કાકા કાકીને આપે, મામા મામીને આપે. કોર્ટને બધી બાબતો ધ્યાનમાં રાખતા, બરાબર છે, કોર્ટ એને કસ્ટડી આપે. તો આવા જે કોઈ પણ વ્યક્તિ છે એ પાલક ગણાશે બાળકના. તો બાળકના પાલક એટલે શું? તો કે બાળકની કસ્ટડી અને સંભાળ, બરાબર, બાળક જેની કસ્ટડી અને કેર હેઠળ હોય, ક્લિયર છે, બાળકની સાચવણી અને સંભાળ જેના દ્વારા થતી હોય એ વ્યક્તિ જે છે એ ગાર્જિયન ગણાશે. અથવા તો બાળકના જે નેચરલ ગાર્જિયન ગણાતા હોય, લેટ સે ફોર એક્ઝામ્પલ, બાળકના મમ્મી પપ્પાનું કોઈ કારણ અવસાન થઈ ગયું હોય તો જનરલી જો દાદા દાદી હયાત હોય તો બાળકની કસ્ટડી છે નોર્મલી એના દાદા દાદીને જતી રહે, પહેલી પ્રાથમિકતા એમને મળે. તો બાળકના પ્રાકૃતિક પાલક પણ થઈ ગયા. કે પછી કોર્ટ અથવા તો કાયદા દ્વારા જાહેર કરવામાં આવેલા હોય એવા કે નિયુક્ત કરાયેલા જે ગાર્જિયન છે, ક્લિયર છે, એનો પણ, ક્લિયર છે, અહીંયા સમાવેશ થાય છે. લેટ સે ફોર એક્ઝામ્પલ, બાળક છે એના માતા પિતાનું અવસાન થઈ ગયું,
હવે એના કોઈ પરિવારમાં એવી વ્યક્તિ નથી કે જે એની સંભાળ રાખી શકે, અથવા તો સંભાળ રાખી શકે એમ છે પણ એ બાળકને રાખવા નથી માંગતું, તો આવા સમયે બાળક ફોસ્ટર રૂમમાં જતું રહે. ફોસ્ટર રૂમમાંથી પછી ઘણી વખત એવું પણ બને કે એને બાળક, અહીંયા ઇન્ડિયામાં તો કોન્સેપ્ટ નહીં પણ ફોરેનમાં એવો કોન્સેપ્ટ છે કે કોઈ બીજું વેલ્ધી ફેમિલી હોય કે જે બાળકની સંભાળ રાખવા માંગતું હોય, ક્લિયર છે, અને બાળકની સાથે કોઈ પણ પ્રકારના અપરાધ કરે નહીં, ખાસ કરીને એનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જેવી વસ્તુ છે, તો કોર્ટ અથવા તો જે તે ઓથોરિટી છે એ એને એ પ્રકારે ફોસ્ટર રૂમમાં મૂકી દે. દેશી બોયઝ પિક્ચરમાં અક્ષય કુમારનો ભાણો છે ને એ ફોસ્ટર રૂમમાં હોય છે, તો એના જે ફોસ્ટર રૂમમાં પેરેન્ટ્સ હતા, ફોસ્ટર પેરેન્ટ્સ, એ અત્યારે આ કેસમાં ગાર્જિયનની કેટેગરીમાં આવે. ક્લિયર છે? ઓકે. લોકલ ઓથોરિટી, સ્થાનિક સત્તા મંડળ એટલે શું? તો ખબર જ છે, સ્થાનિક સત્તા મંડળ મતલબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, યસ, નગરપાલિકા, મ્યુનિસિપાલિટીઝ, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ, આ બધી વસ્તુ લોકલ ઓથોરિટીમાં આવે. આ સિવાય માનો કે ટ્રાઇબલ એરિયામાં પંચાયતો છે પણ એને અલગ નામથી ઓળખવામાં આવતી હોય, તો એવી પંચાયતો પણ, કોઈ પણ બીજા અલગ નામથી ઓળખવામાં આવતી પંચાયત પણ સ્થાનિક સત્તા મંડળ જ કહેવાય. માત્ર આટલું જ નહીં, એ જ નહીં, આપણે અહીંયા શાળાની વાત કરીએ છીએ, શિક્ષણની વાત કરીએ છીએ, તો કે કોઈ ઓથોરિટી એવી છે કે જેનું શાળાઓ ઉપર વહીવટી નિયંત્રણ હોય, એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ હોય, કોઈ એવી ઓથોરિટી કે જે વિસ્તારની તમામ શાળાઓ પર વહીવટી નિયંત્રણ ધરાવતી હોય, એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ ધરાવતી હોય, તો એવી ઓથોરિટી પણ, ક્લિયર છે, સ્થાનિક સત્તા મંડળમાં આવે. ક્લિયર છે? એ સિવાય શું કહે છે, કોઈ પણ સિટીમાં, શહેરમાં, ગામડામાં સ્થાનિક સત્તા મંડળ તરીકે કાર્ય કરવા માટે કાયદા હેઠળ ઓથોરાઇઝ કરવામાં આવેલી હોય, કોઈ માનો કે નાનું સિટી છે, ટાઉન છે કે ભાઈ ગામડું છે, ત્યાં કોઈ એક બોડીની રચના થઈ હોય, કોઈ પણ એક બોડીની રચના થઈ હોય કે જે સ્થાનિક સત્તા મંડળ તરીકે કામ કરે છે કાયદા અંતર્ગત, તો એ પણ લોકલ ઓથોરિટીમાં આવશે. અહીંયા કોઈ મારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ નથી, નકર હું તમને આપત. ઓકે. નેક્સ્ટ છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. બરાબર છે? રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ. હવે રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ એટલે શું? તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ ભારત સરકારનો પેલો કાયદો છે ને, પ્રોટેક્શન ઓફ ધ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ. બરાબર? ધ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટના સેક્શન 3 હેઠળ જેની રચના થયેલી છે એવું આયોગ, એવું રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ. આ જ કાયદાની જો આપણે વાત કરીએ, સેમ કાયદાની, આ જ કાયદાના સેક્શન 17 હેઠળની વાત કરીએ તો સ્ટેટ કમિશન છે. સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. ક્લિયર? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે શું? તો કે ભાઈ ધ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટના સેક્શન 3 હેઠળ જે કમિશનનું ગઠન થયું છે એ કહેવાશે નેશનલ કમિશન ફોર પીસીઆર. પણ સ્ટેટ કમિશન ફોર પીસીઆર, પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, મતલબ શું? તો કે સેમ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એક્ટના સેક્શન 17 હેઠળ જેની રચના થઈ છે, ક્લિયર છે, એવું બાળ અધિકાર રક્ષણ રાજ્ય બાળ અધિકાર રક્ષણ આયોગ. નોટિફિકેશન એટલે શું? તો કે ભાઈ સત્તાવાર ગેજેટમાં જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે એને કહીશું નોટિફિકેશન. ઓકે. પેરેન્ટ્સ એટલે શું? માતા પિતા. પેરેન્ટ્સ એક તો આપણા નેચરલ કુદરતી પેરેન્ટ્સ જે કહીએ, બાયોલોજીકલ ફાધર, મધર ફાધર. ક્લિયર છે? એક કે ભાઈ કુદરતી, બરાબર છે, નેચરલ. બાયોલોજીકલ શબ્દ નથી થયો, નેચરલ શબ્દ પ્રયોગ થયો છે. બાળકના કુદરતી માતા પિતા. ક્લિયર છે? અહીં કુદરતી શબ્દ કેમ પ્રયોગ થયો છે, બાયોલોજીકલ કેમ નહીં થયો હોય? બરાબર છે, બાયોલોજીકલ. ઓકે. બીજું છે સાવકા પેરેન્ટ્સ, સ્ટેપ પેરેન્ટ્સ. બરાબર છે, સ્ટેપ પેરેન્ટ્સ. ઓકે. કે પછી પાલક પેરેન્ટ્સ, એડોપ્ટિવ પેરેન્ટ્સ, એડોપ્ટિવ માતા પિતા, મતલબ બાળકને દત્તક લેવામાં આવ્યું હોય. ક્લિયર છે? બાળકને લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કપલ એવું હોય કે સમજવા માટે એને નિસંતાન રહેતું હોય અથવા તો સંતાન ન હોય, ત્યારે શું કરે કે ભાઈ કોઈ પણ આ રીતે અનાથ આશ્રમમાં જઈ અને બાળકને દત્તક લઈ લેતા હોય. તો હવે એના બાયોલોજીકલ મધર ફાધર તો નથી, ન તો કુદરતી કહી શકાય, ન તો એને સાવકા કહી શકાય, તો એ એડોપ્ટિવ પેરેન્ટ્સ કહેવાશે. સાવકા એટલે મેં કીધું એમ સ્ટેપ. બરાબર છે? પણ અહીંયા કુદરતી શબ્દ કેમ પ્રયોગ કરવામાં આવ્યો છે? અહીંયા બાયોલોજીકલ શબ્દ, જૈવિક માતા પિતા કેમ નહીં પ્રયોગ કરવામાં આવ્યો હોય? એ વિચારવા જેવી વસ્તુ છે.
બરાબર છે, એ વિચારવા જેવી વસ્તુ છે. કોઈ વિચારજો ને જવાબ કહેજો. ઓકે, ચાલો, ઇઝી જવાબ છે. પ્રિસ્ક્રાઇબ કરેલું એટલે શું? તો કે ભાઈ કાયદા હેઠળ નિયમો બનાવ્યા હોય અને નિયમોમાં જે જોગવાઈ કરી હોય એને કહેવાય પ્રિસ્ક્રાઇબ્ડ મેનર. શેડ્યુલ એટલે શું? તો કે આ કાયદા હેઠળની અનુસૂચિ. આ કાયદામાં પાછળ અનુસૂચિ આપી છે કે ભાઈ જે તે શાળામાં કેટલા શિક્ષક હોવા જોઈએ, શિક્ષકની કામની કલાકો કેટલી હોવી જોઈએ. ક્લિયર? આ બધું લખેલું છે. ક્લિયર? બાળકને અભ્યાસ કરવાનો થાય તો આખા વર્ષમાં કેટલી કલાક અભ્યાસ કરવાનો થશે. ક્લિયર? બધું લખેલું હશે. જોઈશું. સ્કૂલ્સ. સ્કૂલ એટલે પહેલામાં પહેલી વસ્તુ અહીંયા કહીએ છીએ શાળા. ઓકે, સ્કૂલ એટલે આપણે અહીંયા કહીશું શાળા. પણ હવે એક વસ્તુ છે, શાળામાં તો પ્રાથમિક શાળાએ આવે, માધ્યમિક શાળાએ આવે, ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવશે ને. પણ કાયદાની વાત કરીએ તો કાયદો કેની વાત કરે છે? 6 થી 14 વર્ષના બાળકની જ વાત કરે છે. કાયદો જે છે એ તો 6 થી 14 વર્ષના બાળકોની જ વાત કરે છે. તો આ શાળા છે એનો મિનિંગ શું આવશે? શાળાની પરિભાષામાં તો આપણે કહી શકીએ ઓનલી પ્રાથમિક શાળા જ આવશે. અહીંયા પ્રાથમિક શાળાઓ જ આવશે. ઓકે, આ ખાસ યાદ રાખજો જે ડેફિનેશન ભણાવું છું ને, કારણ કે બહુ બધી જગ્યાએ ઉપયોગ થશે આગળ જોગવાઈઓ સમજવા માટે. મેં ઇવન માટે ટાઈમ જોયો. ક્લિયર છે? ઓકે, ચાલો, પ્રાથમિક શાળાઓ જ આવશે. પણ હવે તમે એક વસ્તુ વિચાર કરો, શાળાઓને ઓનરશિપના ફોર્મમાં જુઓ, માલિકીપણાની વાત કરો. ક્લિયર? શાળાઓનું સ્ટેટસ તો કે આપણે એક તો એમ કહી શકીએ કે એક સરકારી શાળાઓ, આવું કહી શકીએ. હા, એક આપણી હોય છે સરકારી શાળાઓ. ઓકે, સામાન્ય ભાષામાં આપણે જે કહેતા હોઈએ છીએ એક છે સરકારી શાળાઓ. બીજી કઈ શાળાઓ આવે? બીજી તો એક આપણે કહેતા હોઈએ ગ્રાન્ટેડ શાળાઓ. ગ્રાન્ટેડ શાળાઓ, હા. બીજી નોન ગ્રાન્ટેડ શાળાઓ પણ કહેતા હોઈએ. સોરી, ત્રીજી. ઓકે, ત્રીજી હું ખાલી રાખું છું. બરાબર છે? ઓકે, ચાલો, નોન ગ્રાન્ટેડ લખી નાખું. નોન ગ્રાન્ટેડ શાળાઓ, હા. હવે અહીંયા એક વસ્તુ વિચાર કરો, સરકારી શાળાઓ એટલે શું? કે ભાઈ સરકાર કે પછી સરકારની ઓથોરિટી, માનો કે સ્થાનિક સત્તા મંડળ છે એને સ્થાપના કરી હોય તો આપણે એવું કહી શકીએ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે પછી સ્થાનિક સત્તા મંડળ દ્વારા શું થયું હોય? સ્થાપના થઈ હોય. એની સ્થાપના થઈ હોય અથવા તો એનું માલિકીપણું હોય કે પછી એનું નિયંત્રણ હોય. આવું આપણે કહીએ છીએ. હા, ગામની પ્રાથમિક શાળા હોય, સરકારી પ્રાથમિક શાળા, સરકારી બોલીએ છીએ ને, સરકારી પ્રાથમિક શાળા, સરકારી હાઈસ્કૂલ. તો અલ્ટિમેટલી ત્યાં કંટ્રોલ કોનો હશે? ક્લિયર છે? કાં તો જિલ્લા પંચાયત હેઠળ આવતી હશે, જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવતી હશે. તો અલ્ટિમેટલી તો રાજ્ય સરકાર જ આવી ને. ક્લિયર છે? માનો કે કેન્દ્રીય વિદ્યાલય કહીએ, ક્લિયર છે? તો કેન્દ્રીય વિદ્યાલય. ઓકે, કેન્દ્ર સરકાર સ્પષ્ટ શબ્દ જ કીધો. ગ્રાન્ટેડ શાળાઓ એટલે શું? તો કે ભાઈ એ ગ્રાન્ટ મેળવતી હોય. ક્લિયર છે? પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે એનો જે ખર્ચા થાય, શાળામાં ખર્ચા તો થશે ને. યસ, તો કે ભાઈ ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર પાસેથી, સરકાર એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે પછી સ્થાનિક સત્તા મંડળ પાસેથી ગ્રાન્ટ મેળવતી હોય.
આપણે એવું કહીએ, સહાય મેળવતી હોય, એક પ્રકારે ગ્રાન્ટ કે સહાય મેળવતી હોય. હા, ઓકે. નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શું થશે? તો કે ભાઈ પોતાના ખર્ચાઓ પહોંચી વળવા માટે, ક્લિયર છે, યસ, ખર્ચાઓ પહોંચી વળવા માટે સરકાર કે સ્થાનિક સત્તા મંડળ પાસેથી ગ્રાન્ટ ન મેળવતી હોય, આવું કહી શકીએ. એક છે ગ્રાન્ટ મેળવતી હોય, બીજું શું કીધું? ગ્રાન્ટ ન મેળવતી હોય. બરાબર, આપણે યસ નોન ગ્રાન્ટેડ શાળાઓ કહી શકીએ. ઓકે, ચલો. હવે સાહેબ આટલી તો થઈ ગઈ, પણ આ સિવાય પણ બીજી કેટલીક શાળાઓ આવે છે ખરા? તમને કદાચ ખ્યાલ હોય તો. ક્લિયર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કેન્દ્રીય વિદ્યાલય સરકારી શાળામાં નહીં આવે. ઓકે, એ સિવાય માનો કે સૈનિક સ્કૂલ, યસ, જવાહર નવોદય, માનો કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, કદાચ સાંભળ્યું હશે. મોડેલ નિવાસી શાળાઓ, રેસિડેન્શિયલ શાળાઓ. હજી એક નામ દઉં તમને, ચલો ને, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ગાંધી કદાચ તમે સાંભળ્યું હશે આ બધા નામ. ક્લિયર છે. હજી કાયદાની પરિભાષા તો અલગ છે થોડી, બરાબર, પણ આ સરળ છે, બરાબર છે. આ એક સામાન્ય ભાષામાં આપણે શાળાઓ કહીએ, સામાન્ય ભાષામાં આ પ્રકારની શાળાઓ આપણે કહેતા હોઈએ. ક્લિયર છે. આ સહાય મેળવે છે માટે આપણે એમ કહી શકીએ સહાયિત શાળાઓ, સહાય મેળવે છે માટે સહાયિત શાળાઓ. ક્લિયર છે. હા, આ સહાય નથી મેળવતી માટે એમ કહીએ અસહાયિત શાળાઓ. યસ, આ કાયદા હેઠળ પણ શાળા જે છે ને એને 4 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. કઈ? તો કે આ જે મેં તમને સામાન્ય ભાષામાં કીધું એના માટે હવે અલગ. જુઓ, શાળા અર્થાત મેં કીધું શાળાઓમાં તો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક બધું આવી જાય, પણ પહેલા શું કીધું? પ્રાથમિક શિક્ષણ આપતી માન્યતા પ્રાપ્ત કોઈ પણ શાળા, પ્રાથમિક શિક્ષણ આપતી હોય અને સરકારી માન્યતા મળી હોય એવી શાળાઓ. અને નીચેની તમામ શાળાઓ પણ આ કાયદા હેઠળ શાળા અન્વયે સમાવેશ થશે. પહેલી ક્લિયર છે. આપણે જેને સામાન્ય ભાષામાં સરકારી શાળા કીધી હતી એ આવ્યું. જુઓ, ઉચિત સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તા મંડળ દ્વારા સ્થાપના થયેલી હોય, એની માલિકી હેઠળની હોય કે નિયંત્રણ હેઠળની હોય એવી શાળા. સરળ શબ્દમાં કહીએ તો સરકારી શાળા. ઓકે, શબ્દોમાં જાહેર શાળા કહી શકીએ, પબ્લિક સ્કૂલ શાળા. ઓકે, યસ. બીજું શું કીધું તું? ગ્રાન્ટેડ, સહાય મેળવતી હોય. તો હવે શું કહે છે? પોતાના ખર્ચાઓ, એક્સપેન્સીસ, પોતાના ખર્ચાઓને સંપૂર્ણપણે, ફુલ્લી, પોતાના ખર્ચાઓને સંપૂર્ણપણે કે પછી આંશિકપણે, પાર્ટલી, સંપૂર્ણપણે અથવા તો આંશિકપણે, અમુક હદે, ક્લિયર છે, પહોંચી વળવા માટે ઉચિત સરકાર કે પછી સ્થાનિક સત્તા મંડળ પાસેથી સહાય અથવા ગ્રાન્ટ મેળવતી હોય એવી શાળાઓ. એના માટે શબ્દ પ્રયોગ કર્યો સહાયિત શાળાઓ. આપણે જેને સામાન્ય ભાષામાં ગ્રાન્ટેડ કીધી હતી, ક્લિયર છે, એ અહીંયા ગ્રાન્ટેડ એટલે ગ્રાન્ટ મેળવતી. પણ ગ્રાન્ટ શું કામ મેળવતી? એના ખર્ચાઓને પહોંચી વળવા માટે. તો હવે શું કીધું? પોતાના ખર્ચાઓને સંપૂર્ણપણે પહોંચી વળવા માટે અથવા આંશિક હદે, આંશિકપણે પહોંચી વળવા માટે, ક્લિયર છે, ઉચિત સરકાર મતલબ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસેથી કે પછી સ્થાનિક સત્તા મંડળ પાસેથી સહાય કે ગ્રાન્ટ મેળવતી હોય એવી શાળાઓ. પછી છે નિર્દેશિત વર્ગની શાળાઓ. આ નિર્દેશિત વર્ગની શાળાઓ એટલે બીજું કંઈ નહીં, જેને આપણે, ક્લિયર છે, યસ, કેન્દ્રીય વિદ્યાલય કીધું તું, કેવી, પછી સૈનિક સ્કૂલ, ક્લિયર છે, નવોદય, આ બધી શાળાઓ. ક્લિયર છે. માટે મેં અહીંયા
ત્રીજું ચોથામાં પેલું કર્યું હતું પણ પછી લખી દીધું, બરાબર છે. આ બીજું કશું નહીં, તમારી નિર્દેશિત શાળાઓ છે, સ્પેસિફાઈડ કેટેગરીની શાળાઓ. ઓકે. અને ચોથું છે નોન ગ્રાન્ટેડ શાળાઓ, જેને આપણે કીધી એ બરાબર છે, ગ્રાન્ટ ન મેળવતી હોય, પણ અહીંયા કાયદામાં એના માટે શબ્દ છે અસહાયિત શાળાઓ, અનએડેડ. એડ એટલે સહાય, એડ એટલે સહાય, એડેડ એટલે સહાય મેળવતી, એડ એટલે સહાય, એડેડ એટલે સહાય મેળવતી, મેળવતી. અનએડેડ એટલે સહાય ન મેળવતી, રાઈટ. તો હવે શું કીધું, પોતાના ખર્ચાઓને સંપૂર્ણપણે, પોતાના ખર્ચાઓને, હવે સંપૂર્ણપણે વાત જ નથી થતી, પોતાના ખર્ચાઓ પહોંચી વળવા માટે ઉચિત સરકાર કે સ્થાનિક સત્તા મંડળ પાસેથી કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ ન મેળવતી હોય એવી શાળાઓ અસહાયિત શાળાઓની કેટેગરીમાં આવશે. ખ્યાલ આવી ગયો ભાઈ? આટલો ક્લિયર છે? યસ. તો આ છે શાળાઓની વાત. હવે તમને એમ પૂછે શાળાની વ્યાખ્યા, કાયદા હેઠળ તમને એમ પૂછે કે ભાઈ શાળાની વ્યાખ્યા, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009, શાળાની વ્યાખ્યા, તો શું કહેશો તમે? સેક્શન 2 ક્લોઝ એન. પણ ક્લોઝ એન માં તમે જુઓ 1 2 3 4 હતા. હવે ક્લોઝ એન હેઠળ તમને એમ કહે કે 1 હેઠળ કઈ, 2 હેઠળ કઈ, આ આગળ બહુ બધી જગ્યાએ શબ્દ આવે છે, માટે હું આ તમને તૈયાર કરી રહ્યો છું. અને આ 4. તો હું તમને એમ કહું કે સેક્શન 2 ક્લોઝ એન સબ ક્લોઝ 3 હેઠળની શાળા, સબ ક્લોઝ 3 હેઠળની શાળા, તો અહીંયા કઈ આવશે? નિર્દેશિત વર્ગ આવશે, સ્પેસિફાઈડ કેટેગરી, નિર્દેશિત વર્ગની અથવા તો શ્રેણીની કેટેગરી લખ્યું છે ને શાળાઓ. સેક્શન 2 ક્લોઝ એન સબ ક્લોઝ 2, એન ક્લોઝ એન સબ ક્લોઝ 2 શું આવશે? એડેડ શાળાઓ, ગ્રાન્ટેડ, એડેડ સ્કૂલ્સ, સહાયિત શાળાઓ. હું એમ કહું કે સેક્શન 2 સબસેક્શન એન ક્લોઝ 1, સ્લીપ ઓફ ટંગ, સેક્શન 2 ક્લોઝ એન સબ ક્લોઝ 1 આવું લખેલું હોય તો એમ કોક કહે તો 2N1 આવું કોક કહે તો શું કહેશું આપણે? ઓલ પબ્લિક સ્કૂલ કહી શકીએ, જાહેર શાળાઓ. હા, એના માટે આપણે શબ્દ ઓકે. હું એમ કહું કે 2 ક્લોઝ એન સબ ક્લોઝ 4, તો હવે શું કહીશું આપણે? અનએડેડ સ્કૂલ કહીશું, અસહાયિત શાળાઓ. જે લોકો આપણે અહીંયા બીજા લોકો તમારી યાર તૈયારી કરતા હોય ને એને પૂછજો કે આ કાયદામાં સેક્શન 12 થી સેક્શન 3 સુધીમાં કઈ ખબર જ નહીં પડે, અમુકને તો પલ્લે નહીં પડે, અમુક સેક્શનો પલ્લે નહીં પડે, અને તમે હવે ફિંગર ટીપ ઉપર કહેશો. હું એમ કહી દઉં 2N3 આવું કીધું હોય તો સાહેબ નિર્દેશિત વર્ગ, 2N2 એડેડ સ્કૂલ, 2N4 અનએડેડ સ્કૂલ, 2N1 પબ્લિક સ્કૂલ. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ યાદ રાખજો, બહુ મજા આવશે હવે કાયદો ભણવાની. સ્ક્રીનિંગ પ્રોસીજર. સ્ક્રીન પ્રોસીજર એટલે શું? એક પ્રકારે પસંદગી પ્રક્રિયા. પસંદગી પ્રક્રિયા છે, એની પસંદગી પ્રક્રિયા જીવનસાથીની પસંદગી પ્રક્રિયા. અલ્યા ભાઈ, બાળ વિવાહમાં અંદર થઈ જશો. ક્લિયર છે? ઓકે. સિમ્પલી હું એક વસ્તુ કહું કે યુપીએસસી એન્ડ જીપીએસસી ની જો વાત કરતા હો તો પ્રિલિમિનરી એક્ઝામ છે, પ્રી એક્ઝામ છે, એ સ્ક્રીનિંગ પ્રોસીજર છે. સ્ક્રીનિંગ એક્ઝામ છે, સ્ક્રીનિંગ ટેસ્ટ એને બોલે છે, સ્ક્રીનિંગ ટેસ્ટ. સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે ભાઈ ચારણી મારી દેવાની, ફિલ્ટર, કે કયા એવા લોકો છે
કે જેમાં એકચ્યુઅલ કોમ્પિટિશન રહેશે એ કે જે તે વર્ષની અંદર, તો એ પાસ થશે પ્રિલિમ, એટલા લોકોને જ મેન્સ. મેન્સને પછી સ્ક્રીનિંગ પ્રોસિજર ન કહી શકીએ, ક્લિયર છે, કારણ કે મેન્સનો સ્કોર છે ને એ ડિક્લેર થઈ જાય છે ફાઇનલી. યસ, આમ તો પ્રિલિમનો પણ થાય છે, પણ પ્રિલિમમાં બહુ મોટા હદે ચાયણો લાગી જાય છે, માટે પ્રિલિમને આપણે એમ કહીએ છીએ ઘણી જગ્યાએ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તો સ્ક્રીનિંગ પ્રોસિજર એટલે શું? અહીંયા શું હશે? તો ઓબ્વિયસલી બાળકના એડમિશનના સંબંધમાં હશે, અહીંયા બાળકના શાળામાં પ્રવેશના સંબંધમાં હશે, અહીંયા બાળકના શાળામાં પ્રવેશ સંબંધિત. યસ, અહીંયા તો એની જ વાત કરી હશે ને. યસ, ઓકે. તો હવે શું કહે છે? તો સિમ્પલી એવું કહે છે કે ઘણા ખરી શાળાઓ, બરાબર છે, આજના દિવસે પણ દિલ્હીમાં ને એમાં તો એવી કેટલીક શાળાઓ છે જે બાળકને એડમિશન આપતા પહેલા એના પેરેન્ટ્સના ઇન્ટરવ્યુ લે કે ભાઈ મેઇન પ્રોડક્ટ જ જોઈ લઈએ એટલે ખબર પડી જાય કે આ બાળકને અમારી સ્કૂલમાં એડમિશન આપવું કે નહીં. ક્લિયર છે? બટ યસ, આ વસ્તુ નહીં ચાલે. ક્લિયર છે? શું કહે છે? કોઈ પણ રેન્ડમ મેથડ, અનિશ્ચિત પદ્ધતિ સિવાયની, રેન્ડમ મેથડ સિવાયની હોય એવી અન્ય કોઈ પ્રક્રિયા કે જેમાં બાળકને અન્ય બાળકોની તુલનાએ અગ્રિમતાના ધોરણે પ્રવેશ આપવામાં આવે. કોઈ રેન્ડમ મેથડથી એડમિશન આપવામાં આવતું હોય તો ઓકે, પણ રેન્ડમ મેથડ સિવાયની અન્ય કોઈ મેથડ કે જેમાં એમ કહેતો હોય કે અહીંયા આ મેથડથી બાળકને બીજા બાળકોની તુલનાએ અમે પહેલા એડમિશન આપીશું, આ એક પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે અથવા તો આ એક પ્રકારની બીજી પ્રોસિજર છે, બાળક એમાંથી પસાર થઈ જશે તો બીજા બધાની પહેલા એમને એડમિશન આપી દઈશું, તો એ નહીં ચાલે. રેન્ડમ મેથડ હોય તો ચાલે, પણ રેન્ડમ મેથડ સિવાયની હોય એવી અન્ય કોઈ પણ પ્રક્રિયા કે જેમાં, અથવા અન્ય રેન્ડમ મેથડ સિવાયની હોય એવી અન્ય બાળકોની તુલનાએ બાળકને પ્રાયોરિટી, અગ્રિમતાના ધોરણે, પ્રાયોરિટી બેઝિસ પર, ક્લિયર છે, પ્રવેશ આપવા માટેની પસંદગી પ્રક્રિયા. સ્પેસિફાઈડ કેટેગરી મેં કીધું, નિર્દેશિત વર્ગની શાળાઓ અર્થાત કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, કે આપણે ગુજરાતમાં બાલાચડી છે, ઓકે. એ સિવાય તો કે ઉચિત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને, નોટિફિકેશન બહાર પાડીને સ્પેસિફાઈડ કરવામાં આવેલી હોય એવી આગવી લાક્ષણિકતા ધરાવતી શાળાઓ, માનો કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, ક્લિયર છે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, તો એ બધી અલગ લાક્ષણિકતા ધરાવતી શાળાઓ ગણી શકાય. ક્લિયર? સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ મેં કીધું હતું કે સેક્શન 17 હેઠળ ગઠિત કરવામાં આવેલું બાળ અધિકાર રક્ષણ આયોગ. અને અહીંયા તમારો આ લેક્ચર પૂર્ણ થાય છે. હું તમારા બધાના રેગ્યુલર રિવ્યુ માંગતો હોઉં છું કે ભાઈ રિવ્યુ આપો તો ખબર પડે. ક્લિયર છે? હવે તમારા કોઈ, મને એમ લાગે છે લેક્ચર જોતા જ નથી, અને તમે લેક્ચર નહીં જો એ પહેલા હું સિલેબસ પૂરો કરી દઈશ તો રિવ્યુ જો, કોર્સ જોવો અને પછી કહો સારું લાગે તો એટલું કહો કે ભાઈ સારું લાગ્યું છે, બરાબર છે સાહેબ, જે કરો છો એ બરાબર છે, તો એ કન્ટિન્યુ કરીએ. ક્લિયર છે? હોપફુલી તમને સમજવાની મજા આવી હશે. ક્લિયર છે? આ પ્રકારે જે મેં કીધું હતું એમ કે ફંડામેન્ટલ રાઇટ્સ, સોરી, ડીપીએસપીને લાગુ કરવાની વાત, તો આ એક એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે. તો આવી વસ્તુ તમને કેવી લાગે છે એ કહો, તો હવે બીજા લેક્ચરોમાં પણ એને એક્સ્ટ્રા આપીએ. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.